નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ભટ્ટી આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપ સૌ જાણો છો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની દોડની તારીખ જાહેરાત થઈ ગઈ છે અને 2 થી 3 2.5 થી 3 મહિનાની અંદર તેની લેખિત પરીક્ષાની શરૂઆત થઈ જવાની છે. દોસ્તો, તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની લેખિત પરીક્ષામાં મેથ્સ અને રીઝનિંગ ઢગલાબંધ મોઢે પૂછાવાનું છે. દોસ્તો, પીએસઆઈમાં 50 માર્કનું મેથ્સ, 50 માર્કનું રીઝનિંગ, કોન્સ્ટેબલમાં 30 માર્કનું મેથ્સ અને 30 માર્કનું રીઝનિંગ પૂછવાનું છે. દોસ્તો, તો પોલીસ ભરતી 2024 આ વર્ષે આપણે ખાખી લેવી જ છે. દોસ્તો, જો દોડની સરસ મજાની તૈયારી થઈ ગઈ હોય દોસ્તો, તો હવે લેખિત પરીક્ષાની તૈયારીમાં પણ લાગી જાજો સાથે સાથે, જેથી કરીને છેલ્લે ખેંચાવવું ન પડે. દોસ્તો, ગણિત અને રીઝનિંગ પીએસઆઈ અને કોન્સ્ટેબલની બંને પરીક્ષાની અંદર પૂછાનારું ગણિત અને રીઝનિંગના ખૂબ જ મહત્વના ચેપ્ટર હોય એવા લગભગ બધા જ ચેપ્ટર આપણે ઇન્ક્લુડ કરવાના છે. દોસ્તો, તો એની શરૂઆત પણ આપણે કરી દીધી છે. સરસ મજાની ફ્રી બેચ ચાલુ કરવાની છે. દોસ્તો, જેની શરૂઆત આપણે કરી દીધી છે. ગયા ચેપ્ટરની અંદર આપણે સંખ્યા શ્રેણી 1 એનો પહેલો ભાગ જોઈ ગયા કે જેની અંદર સંખ્યા શ્રેણીની શરૂઆત કરી દીધી છે. આજે આપણે સંખ્યા શ્રેણીને આગળ વધારીએ અને એના દાખલાને આપણે જે પહેલા ચેપ્ટરમાં શીખા, પહેલા વિડીયોની અંદર જે શીખા એ બધી ટ્રીકને આની અંદર આપણે કેમ એપ્લાય કરીએ. બીજી ખાસ વાત કે સીસી પ્રિલિમ્સની અંદર જે વિદ્યાર્થી મિત્રો ક્વોલિફાય કરી ગયા છે એમના માટે સીસી મેન્સમાં પણ રીઝનિંગની અંદર 40 માર્કનું રીઝનિંગ પૂછાવાનું, તો એમના માટે પણ ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે દોસ્તો સંખ્યા શ્રેણી. તો શરૂઆત કરે કે સંખ્યા શ્રેણી આપણે ગયા ચેપ્ટરની અંદર, ગયા વિડીયોની અંદર શું જોઈ ગયા હતા. જો દોસ્તો એ ગયો વિડીયો નથી જોયો તો એક વખત આઈ બટન પર ક્લિક કરી અને લાસ્ટ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આ બધી જ ટાઈપ, આપણે જે બેઝિક ટાઈપ શીખા એને એપ્લાય કેવી રીતે કરવી, સિરીઝને કેવી રીતે ઓળખવી, શ્રેણીને કેવી રીતે ખબર પડે આપણને કે ભાઈ આ શ્રેણી આવી રીતે થાય, કિક કેમ મારવી, એની અંદર કિક કેમ લાગે અને આપણાથી સિરીઝ ફટાફટ સોલ્વ થઈ જાય, એ બધી જ ટાઈપ આપણે શીખી ગયા છે ગયા વિડીયોની અંદર. એ બધી ટાઈપની સરસ મજાની પ્રેક્ટિસ પણ કરેલી છે. તો આઈ બટન પર ક્લિક કરી અને એક વખત વિડીયો જોઈ લેજો, પછી આ વિડીયો જોજો, કેમ કે આની અંદર બધા દાખલા મિક્સ મસાલા ભેળ આવવાની છે. દોસ્તો, ગમે ત્યારે ગમે તે પેટર્નની, ગમે તે ટાઈપની સિરીઝ આવી જાય એ રીતની આપણે ટાઈપની સિરીઝ સોલ્વ કરવાની છે. અને છેલ્લે પાછું પીએસઆઈ 2022માં જેટલા પણ સિરીઝના દાખલા પૂછાયેલા હતા, શ્રેણીના દાખલા પૂછાયેલા હતા, એ પણ આપણે સોલ્વ કરશું. તમે આ બધી અઘરી અથવા તો મોડરેટ લેવલની સિરીઝ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ લેવલની સિરીઝ આપણે આજે લેશું. બહુ અતિ અઘરી પણ નથી લીધી કે ભાઈ જે બેંક પીઓમાં પૂછાય, બેંક ક્લેરિકલમાં પૂછાય એવી આપણે સિરીઝ નથી લીધી. પીએસઆઈ કોન્સ્ટેબલના લેવલની સિરીઝ લીધી છે, સીસીઈના લેવલની સિરીઝ લીધી છે. તો એ બધી જ સિરીઝ આપણે આજે સોલ્વ કરશું. તો તમને ગયા વર્ષે પૂછાયેલા સિરીઝના દાખલા તો એકદમ રમકડા જ લાગશે. દોસ્તો, ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે સિરીઝની અલગ અલગ ટાઈપ કેટલી હોઈ શકે, અલગ અલગ કેટલી ટાઈપ, આપણે એનું એક ઓપરેશન કરી નાખ્યું હતું, એક એનાલિસિસ કરી નાખ્યું હતું કે ભાઈ સિરીઝની કિક કેમ મારવી. આમ મિસલેનિયસ સિરીઝ આપી દીધી, અલગ અલગ આપણને 5 કે 7 સિરીઝ પૂછે. હવે 3-4 થઈ જાય પણ 2-3 સિરીઝમાં કિક જ ન લાગે કે ભાઈ એમાં કિક કેમ. તો એના કંઈક સ્ટેપ આપણે યાદ રાખ્યા હતા કે ભાઈ સૌથી પહેલા તો સિરીઝમાં છેલ્લા 2 અંકોને જોઈ લેવાના, છેલ્લી 2 સંખ્યાને જોઈ લેવાની. ક્યારેય સિરીઝ અહીંયાથી ચાલુ નહીં કરવાની, છેલ્લેથી જ ચાલુ કરવાની. આવા બધા નિયમો આપણે ગયા વિડીયોની અંદર શીખી ગયા હતા. દોસ્તો, ભાઈ છેલ્લા 2 આપણે સંખ્યાને જોઈ લીધી, એ બેની કમ્પેરિઝન કરો. જો એનો તફાવત ડબલથી ઓછો હોય, આ બેનો તફાવત કેવો છે, ડબલથી ઓછો, 44 ને 88 તો નથી થતા, દેખાય જ છે ચોખ્ખું. ડબલથી ઓછા છે તો આપણે આ સિરીઝને તફાવતથી સોલ્વ કરવાની થાય. જો આ છેલ્લા 2 અંકો ઓલમોસ્ટ ડબલ જેવા દેખાતા હોય, છેલ્લા 2 અંકો ઓલમોસ્ટ ડબલ જેવા દેખાતા હોય, આપણે જોયું તો કે આ મને 100 દેખાય છે, આ 200 દેખાય છે. જો આ બંને અંકો આ બેનો તફાવત ડબલ જેવો અથવા તો ડબલની આસપાસ હોય તો ×2 થી સિરીઝ સોલ્વ થઈ શકે. આ પણ આપણે જોયું હતું. પછી એક ટાઈપ આપણે એવી જોઈ હતી કે ભાઈ જ્યારે આપેલ સંખ્યાઓ વધુ પડતી મોટી જણાય, વધુ પડતી ચડતા ક્રમમાં હોય, 2 થી શરૂઆત થઈ છે, 240 એ પહોંચી ગયું છે, 2 4 12 48 240 એ પહોંચી ગયું છે, તો સિરીઝ ગુણાકારથી સોલ્વ થતી હશે. બધામાં ગુણાકાર આવતો હશે અને ગુણાકાર પાછો ચડતા ક્રમમાં હશે. અથવા તો જો સિરીઝ ઘટતી જતી હોય તો સિરીઝ ભાગાકારથી સોલ્વ થતી હશે. ભાગાકાર થાય એટલે સિરીઝ કેવી થતી જાય, નાની થતી જાય, 240 થી ચાલુ થાય, 2 એ પૂરી થાય. મતલબ કે જો નાના નંબરથી શરૂઆત થઈને ખૂબ જ મોટો નંબર થઈ જતો હોય તો એ સિરીઝ ગુણાકારથી સોલ્વ થતી હોય. પછી એના એક્ઝામ્પલ પણ આપણે ગણેલા હતા કે એમાં પાછી કઈ ટાઈપ આવી શકે. બીજું આપણે શું જોયું તો ભાઈ આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત કાઢતા આ તફાવત રિપીટ થાય
આ બધાયનો તફાવત કાઢો, ડિફરન્સ કાઢો. આના આ જ નંબર પાછા તફાવતમાં આવે, આના આ જ નંબર પાછા તફાવતમાં આવે તો એને કેવી સિરીઝ કહેવાતી હતી? ફિબોનાકી સિરીઝ કહેવાતી હતી. ફિબોનાકી સિરીઝ ખાલી નામ જ અઘરું છે, નામ બળે ને દર્શન છોટે. એમાં શું કરવાનું હતું? તો ભાઈ જવાબ ડાયરેક્ટ કેમ આવે? તો કે છેલ્લા બે અંકોની સંખ્યાનો સરવાળો કરી નાખો એટલે આપણો જવાબ આવે. બીજી આપણે શું ટાઈપ શીખાતા? તો કે ભાઈ છેલ્લા બે અંકોને જોઈ લઈએ તો સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, તફાવતથી થાય, કેવી રીતે સોલ્વ થાય. પણ જો એક સિરીઝ 0 થી ચાલુ થતી હોય, 0 અથવા 1 થી ચાલુ થતી હોય તો આપણે થોડાક નંબર યાદ રાખ્યા હતા. આ નંબરની આજુબાજુના નંબર જો આ હોય તો એ વર્ગ કે ઘન વાળી સિરીઝ હોઈ શકે, અથવા તો વર્ગ કે ઘનમાં તફાવત એટલે કે વર્ગ કે ઘનમાંથી કંઈક માઇનસ થતું હોય કાં તો વર્ગ કે ઘનમાં કંઈક પ્લસ થતું હોય એવી સિરીઝ હોઈ શકે. બીજું એક સિરીઝની ટાઈપ આપણે શું જોઈતી કે ભાઈ એકવાર તફાવતથી ન સમજાય, એકવાર તફાવત કાઢીએ, એક વખત આ બધાનો ડિફરન્સ કાઢીએ, ન સમજાય તો પાછો ડિફરન્સ કાઢીને આપણે સિરીઝ સોલ્વ કરતા શીખાતા દોસ્તો. બીજી એક ટાઈપ શું જોઈતી આપણે? આ બધા નંબર યાદ કરો. આપણા બધા નંબરને એક વખત સ્ક્રીનશોટ લઈ અને તમારી બુકમાં બધા નંબર રેન્ડમલી લખો ને, તમને શું યાદ આવે છે આ નંબર જોઈને? તો કે ભાઈ 4 જોઈને આપણને 2 નો વર્ગ યાદ આવે, 8 જોઈને આપણને 2 નો ઘન યાદ આવે, કોકને 2 નો ઘન યાદ આવે, કોકને 3 નો વર્ગ -1 પણ યાદ આવે. આ 63 જોઈને કોઈને 4 નો ઘન -1 યાદ આવે તો કોઈને 8 નો વર્ગ -1 યાદ આવે. બરાબર છે? તો આ બધા જ નંબર એવા છે કે જે વર્ગ, ઘન અથવા તો વર્ગ અને ઘનની આસપાસના નંબર છે જેને આપણે યાદ રાખવાના છે. સિરીઝની અંદર આવો કંઈક નંબર આવી જાય તો આપણી કિક લાગી જાય એટલીસ્ટ કે હા ભાઈ આ નંબર છે તો વર્ગ કે ઘનની આજુબાજુનો, તો બીજા નંબરની સાથે છે એ બધા વર્ગ કે ઘનની આજુબાજુના છે કે નહીં. એક ટાઈપ આપણે આ જોઈ કે ભાઈ તફાવતમાં સિરીઝની અંદર જે તફાવત આવે છે એની અંદર 2 4 6 6 આવી બધી તફાવત, જ્યારે આવા બધા નંબર્સ તફાવતમાં આવે તો આ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે. દોસ્તો આવો સરસ મજાનો એક વિડીયો આપણે બનાવેલો છે. આ બધી જ ટાઈપની પાછી આપણે અલગ અલગ પ્રેક્ટિસ કરેલી છે, તો એક વખત એ જોઈ લો અને પછી આજનો વિડીયો ચાલુ કરજો. જો એ આવડી જાય તો આજે બધા જ મિક્સ મસાલા ભેળ ગણવાની છે આપણે. કોઈ પણ સિરીઝ ગમે તે ટાઈપ આવી શકે, એમાં કેવી રીતે કિક મારવી એ જોતા જશું. દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં આ વર્ષથી જ ગણિત અને રીઝનિંગ એટલું બધું વધારે પૂછાવાનું છે. 50 માર્કનું રીઝનિંગ ને 50 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ, 30 માર્કનું મેથ્સ. ગયા વખતે તો સિલેબસ ફિક્સ જ નહોતો કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય. આ વર્ષે તો સિલેબસ ફિક્સ છે. તમને ખબર જ છે કે ભાઈ રીઝનિંગ 50 માર્કનું પૂછાવાનું છે. રીઝનિંગનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સંખ્યા શ્રેણી. ગયા વખતે 2022ના પેપરની અંદર, જેનું પેપર સોલ્યુશન ઉપર તમે જોઈ શકો છો આઈ બટન પર ક્લિક કરીને, 2022ના પેપરની અંદર 100 માંથી કુલ 47 ક્વેશ્ચન રીઝનિંગના પૂછાણા હતા અને 47 માંથી 8 ક્વેશ્ચન તો ખાલી સંખ્યા શ્રેણીના એટલે કે નંબર સિરીઝના હતા. તો એનો મતલબ કે જો 47 માંથી 8 સિરીઝ આવી જતી હોય, એ પણ ત્યારે કે જ્યારે સિલેબસ ફિક્સ જ નહોતો, ખબર જ નહોતી કયા ચેપ્ટરમાંથી શું આવે, કયા વિષયમાંથી શું પૂછાય. તો આ વખતે તો વિષય એટલીસ્ટ કન્ફર્મ છે. માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબે આપણને વિષય કન્ફર્મ કરી દીધા છે. ભાઈ રીઝનિંગ 50 માર્કનું આવશે, તર્ક શક્તિમાં માસ્ટરી મેળવી લ્યો, તમારામાં તેવડો તો માર્ક લઈ જાઓ. તો તર્ક શક્તિ, રીઝનિંગ અને મેથ્સ, ગણિત આ બે ગણવાના વિષયો છે દોસ્તો, જોવાના વિષયો નથી. જ્યારે વિડીયો અપલોડ થાય, જ્યારે જુઓ તમે કોઈ પણ ચેનલ પર જોતા હોય રીઝનિંગ કે મેથ્સનો વિડીયો, તો બુક અને પેન લઈ કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી ફૂલ ફોકસ, ફૂલ કોન્સન્ટ્રેશન સાથે બીજા બધા નોટિફિકેશન બંધ કરી પછી જોવા બેસો. બરાબર છે? જેથી કરીને તમે તમારું 100% આપશો એટલે ગણિત રીઝનિંગની અંદર 100 માંથી 80-90 પ્લસ લઈ શકાય છે દોસ્તો. એવું જરાય ઇમ્પોસિબલ નથી કે અશક્ય નથી કે 95 પ્લસ પણ ના આવે ગણિત રીઝનિંગ બે ભેગા થઈને. હું કહું આવી શકે દોસ્તો. બેંકની એક્ઝામની અંદર જો વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 રીઝનિંગમાં આવતા હોય, ગણિતમાં 40 માંથી 40 આવતા હોય, તો પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં 50 માર્કનું રીઝનિંગ, 50 માર્કનું ગણિત શું કામ 100 માંથી 100 ન આવે? હું તો એમ કહું. હા, અમુક વાંધા અરજીઓ વાળા ક્વેશ્ચન હોય, અમુક ક્વેશ્ચન કાઢવામાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય, તો એ આખી મેટર અલગ થઈ ગઈ. પણ માનો બધું બરોબર જ છે, પ્રોપર જ છે ને, આપણે સરસ મજાની પ્રેક્ટિસ કરેલી છે.
ઢગલો પ્રેક્ટિસ કરેલી, દાખલા ગણેલા છે, તો શું કામ સોલ્વ ન થાય? તો આપણે દોસ્તો રીઝનિંગ અને મેથ્સના લગભગ બધા ચેપ્ટર આપણે શીખશું. તમારી એક્ઝામ આવશે પહેલા હું મારી પૂરેપૂરી ટ્રાય કરી કે આ વર્ષે તો આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામની અંદર ઢગલાબંધ મેથ્સ અને રીઝનિંગ શીખવું જ છે. અને મારો ટાર્ગેટ એવો રહેશે, મારો પ્રયત્ન એવો રહેશે કે આ વર્ષની મેથ્સ અને રીઝનિંગ માટે એટલીસ્ટ પીએસઆઈ અને કોન્સ્ટેબલની બંને એક્ઝામમાં હું તમને મેક્સિમમ મદદરૂપ થાઉં. તો દોસ્તો વિડીયોને ધરાઈને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો કરી લેજો ને એક નાનકડી ઘંટડી વગાડી દેજો નોટિફિકેશન બેલની, જેથી કરીને આપણે જ્યારે વિડીયો અપલોડ કરીએ ત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ગણિત અને રીઝનિંગમાં એટલીસ્ટ વાંધો આવવો જોઈએ નહીં. એક મારી રિક્વેસ્ટ બીજી એ રહેશે દોસ્તો, તમને જેવી ગમે એવી કમેન્ટ કરતા જજો. તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે હજુ વિદ્યાર્થી મિત્રોને આ ઘટે છે, તમને આ ઘટે છે. જેટલું ઘટે એટલું કહેજો, હું મારા તરફથી પૂરેપૂરું આપવાની કોશિશ કરીશ દોસ્તો. બીજું, ચલો શરૂઆત કરીએ આપણે મિક્સ મસાલા સિરીઝને સોલ્વ કેમ કરવી. આપણી પાસે હવે કોઈ પણ ટાઈપની સિરીઝ આવશે. ગયા વિડીયોની અંદર ટાઈપ ફિક્સ હતી, ભાઈ આમાં તફાવત જ કાઢવાનો છે, આમાં ગુણાકાર જ કરવાનો છે. આ વર્ગ ઘનવાળી જ સિરીઝ છે. લોજિક પહેલેથી જ સેટ હતું, હવે લોજિક સેટ જ નથી, ખબર જ નથી ચાલુ ક્યાંથી કરવી, કિક કેમ મારવી. તો પેલા એક વખત તમે ટ્રાય કરો પેલી સિરીઝ, પછી આપણે એને શીખીએ. વિડીયો પોઝ કરી અને 30 નંબર શું કામ લખ્યો, ડાયરેક્ટ 30 નો દાખલો શું કામ ચાલુ થયો? 29 આપણે પેલા ગણી નાખ્યા એટલે 30 થી ચાલુ થયો. દોસ્તો 60 થી 65 દાખલા આપણે આજે શીખવાના છે ટોટલ. અને પીએસઆઈ 2022 માં ગયા વર્ષે પૂછાયેલા દાખલા પણ આપણે પ્રિલિમ્સના સોલ્વ કરશું. આ બધા ગણી લેશો ને તમને બધે તો રમકડા લાગશે. બરાબર, જોઈએ શું છે પેલી સિરીઝ. તો કે ભાઈ અટેક ક્યાં કરવાનું, આપણું પેલું સ્ટેપ યાદ કરો. ભાઈ અટેક ક્યાં કરવાનું, તો અટેક છેલ્લા સૌથી મોટા 2 ડિજિટ ઉપર કરવાનો, સૌથી 2 મોટા, પછી છેલ્લે હોય કે પહેલે હોય. તો છેલ્લે જે સૌથી મોટા 2 નંબર 25 અને 41. બીજું સ્ટેપ આપણે શું જોતા હતા, તો કે ભાઈ આના ડબલ થઈ જાય છે અથવા તો ડબલ ની આસપાસ છે. તો 25 ના ડબલ થાય 50, 50 માઇનસ 9 થાય 41. ચલો એક લોજિક આ એવું કે ગુણ્યા 2 માઇનસ 9. હવે આવી જાવ પેલા નંબર ઉપર. પેલા 2 નંબર આવ્યા 11 અને 13. આમાં કે ડબલ થતા નથી, તો આ ડબલ વાળું લોજિક તો આપણું ખોટું છે. ભાઈ ડબલ તો અહીંયા થતા જ નથી. અહીંયા 25 અને 41 છે, તો હવે કાઢો ડિફરન્સ. જો ડબલ ના થતા હોય તો ડબલ થી ઓછા હોય તો કાઢો ડિફરન્સ. 25 અને 41 નો ડિફરન્સ કેટલો થાય, બેયનો તફાવત કેટલો થાય? શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા મોટા નંબર હોય ત્યાંથી. 25 ને 41 નો ડિફરન્સ કેટલો થાય, તો કે 16. બરાબર છે. 11 અને 13 નો ડિફરન્સ કેટલો થાય, તો કે 2. હવે કાઢી લો બધાનો ડિફરન્સ કેટલો થાય. 13 અને 17 નો ડિફરન્સ કેટલો થાય, તો કે 4. 17 અને 25 નો ડિફરન્સ કેટલો થાય, તો કે 8. સિરીઝ મળી જાય ભાઈ, મળી ગઈ ને, પેટર્ન મળી ગઈ. શું છે તો કે +2 +4 +8 અને +16. જો આપણને પેલા ખબર નહોતી, ડબલ કરવાના છે, ભાંગવાના છે, ગુણવાના છે, વર્ગ છે, ઘન છે, કઈ ખબર નહોતી. 6-7 ટાઈપ આપણે જોઈ, એ 6-7 ટાઈપમાંથી કઈ છે આપણને ખબર. પણ ચાલુ આપણે ક્યાંથી કર્યું, તો કે ભાઈ પેલા સૌથી મોટા 2 નંબર છે એ બેયને જોઈ લીધું. ભાઈ ડબલ છે ને, નહીં ડબલ નથી, ડબલ થી થતા નથી. આમ અતિશય ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં પણ સિરીઝ નથી, એટલે ગુણાકાર વાળી સિરીઝ પણ નહીં હોય. તો શું કર્યું આપણે? સૌથી પહેલું સ્ટેપ 70-80% સિરીઝ છે એ તમારા તફાવતથી સોલ્વ થઈ જશે. કઈ ન સમજાય, કિક જ ન લાગે તો એકવાર તફાવત તો કાઢી જ લેવાનો, એકવાર ડિફરન્સ તો કાઢી જ લેવાનું. કિક જ નથી લાગતી તો પણ કિક કેમ મારવાની? પેલા સૌથી મોટા 2 નંબર, ચલો 2, 4, 8, 16. અને હવે શું આવશે, તો કે +32. એકેય સિરીઝમાં દોસ્તો આપણે ઓપ્શન કે રાખેલા જ નથી, છેલ્લે પેપર સોલ્યુશનમાં છે. બાકી આપણે કે ઓપ્શન નથી, ડાયરેક્ટ જ આપણે જવાબ. ચલો કેટલા આવશે? 4 ને 3 7 ને 2 ને 1 3. હવે આની અંદર તો ક્વેશ્ચન માર્ક ક્યાં છે? પ્રશ્ન ક્યાં પૂછેલો છે આપણને? સિરીઝ અહીં ગોતવાની છે, આમ છેલ્લે નથી ગોતવાની. છેલ્લે ગોતવાની તો હજુ ઈઝી કહેવાય. હવે અહીંથી તમે 21 થી ચાલુ કરો તો કિક જ ન લાગે. 21 થી આમ જાઓ, પ્લસ કરવા, માઇનસ કરવા, ગુણાકાર કરવા, કિક જ નથી લાગતી. ચાલુ ન કરે આપણે 21 થી નથી કરવું, આપણે જ ક્યાંથી કરવું છે? ભાઈ છેલ્લા 2 નંબરથી, છેલ્લા 2 નંબરથી નહીં, સૌથી મોટા 2 નંબરથી. સૌથી મોટા 2 નંબર હમણાં આમ આગળ હોત 121 ને 91 એમ ઊંધી સિરીઝ હોત તો આપણે છેલ્લેથી ચાલુ ન કરત, તો ક્યાંથી ચાલુ કરત? અહીંયાથી ચાલુ કરત. મતલબ કે સૌથી મોટા 2 નંબરમાં હવે જોવું છે 91 નો ડબલ થાય 121. પેલું સ્ટેપ જ આપણું. હજુ સ્ટેપ યાદ ન રહેતા હોય તો પેલો વિડીયો જોઈ લ્યો, પછી આ ચાલુ કરજો.
91 થી 121, 91 થી 121 કેટલા થાય? તો કે ભાઈ +30 થાય. અહીંયા 100 ની ઉપર 21 અને 100 ની નીચે 9, ઉપર 21 નીચે 9, 21 ને 9 30, અહીંયા +30 થયા. ચલો આવી જાવ સૌથી પહેલા તો કઈ થાય કિક જ નથી લાગતી. જો ડિફરન્સ છે, ગુણાકાર છે, વર્ગ છે, ઘન છે, કઈ વાંધો નહીં. અહીંયા +30 થયા. હવે બાજુવાળાને પૂછી લ્યો છે ભાઈ કઈ તમારી પાસે કઈ સગવડ થાય એમ છે? તો કે ભાઈ 66 ને 91 છે. 66 ને 91 એટલે કેટલા થાય? તો કે +25. હાલો આમ મેળ બેસતું હોય એવું તો લાગે છે, બરાબર ને? આમ સિરીઝની કિક તો લાગે છે ધીમે ધીમે. +30 છે, +25 છે. આમ લોજિકલી આમ હાવ સામાન્ય બુદ્ધિ લગાવો તો ખબર પડે કે અહીંયા +20 હશે. છે જ હજી આપણને ખબર નથી, પણ પ્લીઝ +20 જ છે. જો મતલબ કે 46 માં 20 પ્લસ કરીને અહીંયા 66 થયા છે. હવે આમ સાવ સામાન્ય લોજિક લગાડો તોય ખબર પડે +30 +25 +20 તો હવે કેટલા હશે અહીંયા? તો કે અહીંયા +15 હશે અને અહીંયા +10 હશે. જો પહેલેથી ખબર નહોતી આ તો આપણે અહીંયાથી ડિફરન્સની કિક મારી અને પછી ધીમે ધીમે અહીંથી આગળ વધ્યા. તો 10 અને અહીંયા કેટલા છે? 15. હવે 21 માં 10 ઉમેરો તો કેટલા થાય? તો કે 31. 31 માં પાછા 15 ઉમેરો તો 46 થાય છે. તો કે હા, મતલબ આ સિરીઝ અહીંથી આમ સ્ટાર્ટ રહે છે એટલે કે 31 આપણો જવાબ. હાલો પહેલી સિરીઝનું લોજિક અલગ હતું, આનું લોજિક પણ અલગ હતું. હવે જોઈએ આપણે ત્રીજી સિરીઝ. જોઈ લો એક વખત વિડીયો પોઝ કરીને ટ્રાય કરી લો તમારી જાતે, પછી આપણે કયું લોજિક એમાં લગાડવું એ જોઈએ. સૌથી પહેલું કિક ક્યાંથી મારવાની? સૌથી મોટા બે નંબર, એક જ સ્ટાઇલ, સૌથી મોટા બે નંબર. લગભગ 80% સિરીઝ દોસ્તો આ લોજિક થી સોલ્વ થઈ જશે. જરાય સિરીઝમાં ગભરાવાનું જ નહીં. આપણે 5 માર્કનું પૂછાય 5 આપણા રોકડા હોવા જોઈએ, 8 માર્કનું પૂછાય તો 8 રોકડા. આમાં પેપર હાથમાં આવે ને તો પહેલી વેલી આપણે સિરીઝ જ ગોતવાના, સિરીઝ જ ગોતવા જોઈએ, એટલો કોન્ફિડન્સ આવી જવો જોઈએ. ચલો 720 ને 144. ગયા વિડીયોની અંદર આપણે શીખી ગયા આ 72 ના 144 ડબલ દેખાય છે અને સિરીઝ ચાલુ થાય છે 2 થી. 2 થી ચાલુ થઈને 1440 એ પૂરી થાય. એક ટાઈપ આપણે આવી શીખી જાવ ગયા વિડીયોની અંદર કે નહીં? કઈ ટાઈપ છે? તો કે હા ભાઈ આ ગુણાકારની ટાઈપ છે. શું ગુણાકારની ટાઈપ છે? તો કે ભાઈ ગુણ્યા ગુણ્યા થતા જાય છે એટલે આ વધતા જાય છે, બરાબર? તો અહીંયા 72 ના ડબલ ગુણ્યા 2 કરો એટલે 1440. આ બધાને દેખાય, બરાબર? હવે અહીંયાથી અહીંયા કિક મારો તો શું થાય? તો કે ભાઈ 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 6 એટલે 12 થયા. અહીંયા 72 ગુણ્યા 2 એટલે 720 ગુણ્યા 2 એટલે 1440. ચાલો 2 પકડાના, બરાબર છે? હજુ આ ભાઈને પૂછી લો કઈ સગવડ કરી દે એમ છે? તો કે આ કરી દે એમ છે ભાઈ. અહીંયા ગુણ્યા 3 છે, દેખાય 24 તેરી 72. હા હવે ખબર પડી જાય ભાઈ. 2 3 હા કેટલા આવશે? 4 અને 5. તો અહીંયા પાછા 6 આવી ગયા. જો હવે એનો મતલબ ક્યાંથી આગળ ચાલો ભાઈ. 12 પંચા કેટલા થાય? તો કે 60 અને પાછા 60 ગુણ્યા 4 240 થાય છે. તો કે હા થાય છે. મતલબ આ બે અહીંયાથી સિરીઝ ચાલે છે. તો 6 5 4 3 2 થી ગુણાકાર છે. આપણો આન્સર શું આવશે? તો કે 60. કિક લાગી જ જાય, મોટા બે ને પકડો ને એટલે કિક લાગી જ જાય, બરાબર? ચલો સાવ નવું જોઈ લો, એકવાર ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને ટ્રાય કરો, પછી આપણે શીખીએ શું છે. સૌથી પહેલું સ્ટેપ કઈ નહીં, 42 અને 123 આપણે સૌથી મોટાને જ જોવાના અને 3 થી ચાલુ થાય છે ને 123 પહોંચી જાય છો. એટલે ટાઈપ તો ઓળી જ આવશે જે ગયા દાખલાની અંદર આપણે કરી એ કે ભાઈ છે ગુણાકાર વાળી સિરીઝ, બરાબર? હવે આ થાય છે 4 તેરી ને 12, 3 ગણા તો થાય છે એટલે 42 ગુણ્યા 3 જેવું તો થાય જ છે. એટલે કે આ 3 ગણા તો છે જ. ચાલો અહીંયાથી આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા આવી જાવ તો આ કેટલા છે? તો કે 3 દુને 6, 2 ગણા છે. ચલો હવે કઈ છે મેળ? તો કે હવે કઈ મેળ નથી. પણ આ 42 ના 3 ગણા નથી. જો 42 ગુણ્યા 3 તો 126 થાય. અહીંયા છે 123 એટલે -3 છે. 42 ગુણ્યા 3 -3 છે અને આ પણ 3 દુ 6 પણ થાય અને 3 ગુણ્યા 3 -3 પણ થાય. જો 3 તેરી 9 -3, અહીંયા પણ ગુણ્યા 3 -3 એક પકડાનું, અહીંયા પણ ગુણ્યા 3 -1 3. આ પેટર્ન આપણાથી પકડાણી ફાઇન થાય છે. તો હવે ચાલુ કરો જે આની આ પેટર્ન એપ્લાય કરો તો શું છે? 6 તેરી 18 -3 આ રહ્યા 15 આવી બાજુ.
15 તેરી 45 -3 આર્યા 42 આવી ગયા અને 42 ગુણ્યા 3 -3 123 સિરીઝ પેટર્ન આપણને ખબર પડી. આ ગુણ્યા 2 નથી. આપણે શરૂઆત કઈ રીતે ગુણ્યા 2 થી, પણ ગુણ્યા 2 વાળું લોજિક નથી. શું છે તો કે ભાઈ ગુણ્યા 3 શું લોજિક છે તો કે ભાઈ ગુણ્યા 3 -3. ચલો 3 તેરી 9 -3 6 6 તેરી 18 -3 15 તેરી 45 -3 42 તેરી 126 -3. તો આન્સર હવે આપણો શું આવે તો કે ભાઈ 123 ગુણ્યા 3 -3 123 ગુણ્યા 3 એટલે 23 તેરી 69 369 -3 આપણો જવાબ કેટલો આવે 366. 366 જે જવાબ હોય આપણે ટીક કરી દેવાનું. આવડી જાય આવું. ચાલો આની અંદર કેવી રીતે લોજિક લગાવ્યું, કેવી રીતે લોજિક ફાઇન્ડ કર્યું હતું આપણે તો કે ડબલ નથી થતા પણ 3 થી ચાલુ થાય ને 123 એ પહોંચી જાય. મતલબ આ ગુણાકાર વાળી સિરીઝ હશે. હાલો એને પછી જુઓ 8 27 64 125 ઓલા બધા અંકોને મેં તમને જે હમણાં બુકમાં લખાવ્યા હતા કે આ બધા અંકોને જોઈને તમને શું યાદ આવે, આ બધા અંકોને જોઈને તમને શું યાદ આવે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરતો હોય ને જે વિદ્યાર્થી એને ખબર હોય કે આ બધા શું છે તો કે આ બધા ઘન છે સાહેબ. આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, આ 5 નો ઘન છે. તો હવે આન્સર આપણો શું આવે તો કે ભાઈ 6 નો ઘન કેટલો થાય તો કે 216. બસ દાખલો પૂરો થઈ ગયો. જુઓ બીજો એના પછી 11 24 41 62 અને 87. ચાલુ ક્યાંથી કરશું, કિક કેમ મારશું. સૌથી પહેલા ટ્રાય કરવી જ વિડીયો પોઝ કરીને પહેલા એકવાર ટ્રાય કરી લો. બધી સિરીઝ તમારથી થાય એવી જ છે એટલે એટલી બધી આમ ટફ ને ડિફિકલ્ટ એવી પીઓ લેવલ બેંક પીઓ લેવલની આપણે સિરીઝ મૂકી જ નથી. આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ ને સીસી મેન્સ નું બહુ તો ભણીએ છીએ તો એ જ લેવલની સિરીઝ અત્યારે સોલ્વ કરવાની. બેંક પીઓ ની સિરીઝ સોલ્વ કરીને અત્યારે કોઈ એમાં આપણે તીર મારી લેવાનું નથી. સિરીઝની અંદર કોન્ફિડન્સ આવવો જોઈએ, આપણી સ્પીડ આવવી જોઈએ કે આપણી 7 કે 8 પૂછાય કે 5 પૂછાય, જેટલી પૂછાય એટલી આપણા પૂરેપૂરા માર્ક આવવા જોઈએ. પછી 5 માંથી 3 તો બધાયથી થઈ જાય બરાબર. 11 લાખ ફોર્મ ભરવાના તેમાંથી મોટા ભાગના 3 સિરીઝ તો 5 માંથી થઈ જ જશે. પણ 2 જે વાયડી હશે ને એના માટે આ બધી પ્રેક્ટિસ કરવી પડે ને. કોમ્પિટિશન 2 માં જ હશે. તમે બધા સીસી ની એક્ઝામ આપી હોય પ્રિલિમ્સ જેટલા વિદ્યાર્થી મિત્રોએ તો એ બધાને ખબર પડી ગઈ હશે કે સીસી નું મેરિટ ધાર્યા કરતા કેટલું ઊંચું ગયું બરાબર ને. એનો મતલબ શું થાય કે કોમ્પિટિશન ટફ છે, મેરિટ ઊંચું શું કામ જાય. બધાને સાચા પડ્યા મતલબ શું, બધાએ મહેનત કરી, બધાએ પ્રેક્ટિસ કરેલી. તો પ્રેક્ટિસ કરેલી પણ એવી વસ્તુની કરો જે આપણને પૂછાઈ શકે બરાબર. હાલ શરૂઆત ક્યાંથી કરશું આપણે 62 અને 87. 62 ના ડબલ નથી થતા 87, કિક જ નથી લાગતી. કિક કેમ મારશું, જ્યારે ડબલ નો થાય ત્યારે કિક કેમ મારશું તો કે કાંઈ નથી કરવું. આપણે સીધો શું કરશું, આ 2 નો ડિફરન્સ કાઢી લેશું. કેટલા આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 2 આવશે. ચલો +25 થયા. હાલો આવી જાવ પેલા 2 ઉપર. પેલા 2 નો ડિફરન્સ કેટલો આવશે 11 અને 24. કેટલા આવશે તો કે +13. હાલો +13 થયા, +25 થયા. 24 ને 41 નો ડિફરન્સ કાઢો. 24 ને 41 નો ડિફરન્સ કાઢો કેટલા આવશે તો કે +17. ચાલો +13 +17. 41 અને 62 નો ડિફરન્સ કાઢો. 41 અને 62 નો ડિફરન્સ કેટલો આવ્યો તો કે +41 ને 62 એટલે 21. હવે જુઓ ધ્યાનથી જુઓ ને તો ડિફરન્સની સિરીઝ છે. એક પેટર્ન આપણે આ પણ શીખી ગયા, એક ટાઈપ આ પણ શીખી ગયા. શું ટાઈપ શીખી ગયા તો કે જ્યારે તફાવતમાં એક વખત તફાવત કાઢીને પેટર્ન ન સમજાય તો તફાવતનો તફાવત લેવો. હવે 13 17 21 25 માં જો સમજાઈ જાય કે બધામાં 4 નો ડિફરન્સ છે ભાઈ, 4 વધે તો સવાલ નથી. બાકી આ બધાનો ડિફરન્સ કાઢો તો કેટલો આવે તો કે 13 ને 17 નો ડિફરન્સ 4, 17 21 નો ડિફરન્સ 4, 21 25 નો ડિફરન્સ 4. તો હવે કેટલો આવે તો કે ભાઈ 25 પછી કેટલા પ્લસ કરવાના થશે તો કે 29 પ્લસ કરવાના થશે. કેમાં તો કે 87 માં. ચલો 29 87 માં પ્લસ કરો એટલે કેટલા થાય તો કે 116. આન્સર કેટલો આવશે આપણો 116. આવડી જાય. ચલો આની પેટર્ન આપણે કેમ ફાઇન્ડ કરી જોઈ લો એકવાર પાછું રિપીટ. કેમ ફાઇન્ડ કરી, ડબલ નથી થતા, સીધા વધી નથી જતા, ઇન્ક્રીઝિંગ નથી થતા, તફાવત કાઢી લીધો. 80% સિરીઝ તફાવતથી સોલ્વ થઈ જશે. કિક નો લાગે તો પેલું કઈ વિચારવાની, તફાવત કાઢી લો એટલે કિક લાગી જ જશે.
આમાં તફાવત ન કઢાય, 3 થી ચાલુ થાય ને 360 પૂરું થાય. જોઈને જ ખબર પડે કે આમાં તફાવત કઢાય નહીં. આ સરવાળા બાદબાકીનું કામ જ નથી 3 થી 360 પહોંચવાની. કેપેસિટી જ એટલી નથી. કેપેસિટી કોની છે? ગુણાકારની છે, મલ્ટિપ્લિકેશનની છે. તો મતલબ કે 72 ના 360 થઈ જાય ભાઈ. આપણે તો અટેક ક્યાં કરવાનો? સૌથી મોટા બે નંબર ઉપર અટેક કરવાનો. તો 72 ના 360 થઈ જાય. 72 ના 360 થઈ જાય નો મતલબ શું? કે 72 ગુણ્યા 5 છે. હવે આપણને 72 એકાન પાડો નથી આવડતો સાહેબ. તમે કેમ જોઈ લીધું 72 ના ગુણ્યા 5 છે? તો 72 ના અડધા 36 છે ને પછી એક 0 લગાડેલો છે. આપણે ગયા વિડીયોમાં ટ્રીક શીખી ગયા દોસ્તો કે ભાઈ ગુણ્યા 5 કરવા હોય તો શું કરવાનું? તો કે અડધા કરીને 0 લગાડી દો. અને ભાગ્યા 5 કરવાનું હોય શું કરવાનું? તો કે ડબલ કરીને એક પોઈન્ટ દબાવી દો. છેલ્લા અંકની આગળ એક પોઈન્ટ મૂકી દો. તો આ ગુણ્યા 5 છે ખબર પડી જાય. શું કામ? તો કે 72 ના અડધા 360 36 છે અને એક 0 છે. ગુણ્યા 5 અહીંયાથી થઈ ગયું. અહીંયા છે ગુણ્યા 2. બસ હવે આજુબાજુ વાળા શું આપણને હેલ્પ કરી શકે એમ છે જોઈ લો. પેલા છેલ્લા આટલી હેલ્પ કરી દીધી. આ ગુણ્યા 5 છે, આ ગુણ્યા 2 છે. સિમ્પલ. 6 થી ચાલુ કરો તો ગુણ્યા 3 છે. 18 થી ચાલુ કરો તો ગુણ્યા 4 છે. બસ બીજું કઈ આમાં તીર મારવાનું છે જ નહીં. 2 3 4 5 તો આન્સર શું આવશે? તો કે 36 ગુણ્યા 6. 36 ગુણ્યા 6 કેટલો? 216 અને એક 0 બીજો. આન્સર આવશે આપણો 2160. છે ને? મસ્ત મસાલાવાળી સિરીઝ છે બધી. ચાલો એક તમે સોલ્વ કરો. ચલો જુઓ જે શું છે. તો કે ભાઈ નંબર નાનો નાનો થતો જાય. 124 છે, 63 છે, 26 છે ને 7 છે. નાનો નાનો થતો હોય તો કાં તો ડિવિઝન હશે, ભાગાકાર હશે, અને કાં આપણે ઓલા બધા નંબર લખ્યા હતા, તમે જે બુકમાં લખ્યા હતા, આ બધા નંબર સાથે આપણે દોસ્તી કરી લેવાની છે. એની આજુબાજુના નંબર હોય તો દેખાય. આ 125 ની આજુબાજુનો નંબર દેખાય છે મને. તમને દેખાય? આ મને 64 ની આજુબાજુનો નંબર દેખાય છે. આ મને 27 ની આજુબાજુનો નંબર દેખાય. આ મને 8 ની આજુબાજુનો નંબર દેખાય. દેખાય ને? હવે દેખાય? જો રહ્યું. આ 125 ની આજુબાજુનો નંબર દેખાય, 64 ની આજુબાજુનો નંબર દેખાય, 27 ની આજુબાજુનો નંબર દેખાય છે, 8 ની આજુબાજુનો નંબર દેખાય. હવે આ બધા નંબર સાથે આપણી દોસ્તી પાકી છે. આપણને ખબર જ છે કે આ ભાઈ 5 નો ઘન -1 છે, આ 4 નો ઘન -1 છે, આ 3 નો ઘન -1 છે, આ 2 નો ઘન -1 હોય તો હવે આન્સર શું આવે? જવાબ શું આવે? તો કે ભાઈ 1 નો ઘન -1. આમ લખી જ નાખવાનું. ભૂલમાં પણ આ 0 ટીક કરવામાં આમ જીવ નો હાલે ને. ઘણા એનો જીવ નો હાલે. 0 થોડો આવતો જવાબ આવે. ગણતરીમાં આવે તો આવે. એની યાર પછી બાયું નહીં ચડાવી લેવાની, ભાઈ બાંધવા નહીં બેસવાનું કે ભાઈ ન શું કામ 0 તો ન જ આવવું જોઈએ. એમાં આવે તો ગુણાકારમાં આવે તો 0 આવે. દોસ્તો હજુ દોડની તૈયારી થઈ ગઈ હોય તો લેખિત પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો. ગણિત ને રીઝનિંગ બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે. હું વર્ષોથી ભણાવું છું. મને ખબર છે કે ગણિત ને રીઝનિંગમાં પ્રેક્ટિસ કરવાથી માર્ક આવે ને આવે. જરાય કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન થવા દેતા નહીં. જરાય ડર હોય, તમને ફોબિયા હોય, વર્ષોથી આપણે ગણિત લીધું નથી, ગણ્યું નથી, આ કેવી રીતે થશે, રીઝનિંગ તો કોઈ ભણવામાં આવ્યું જ નથી, આવા બધા વિચારો મગજમાંથી કાઢી નાખજો. કેમ કે રમતનું મેદાન બધાય માટે એક સરખું છે. આ પીચ તમને અઘરી લાગે, બધાને અઘરી જ લાગે છે. જો તમને સહેલી લાગે છે તો મતલબ બધાને સહેલી લાગે છે. સીસી પ્રિલિમ્સમાં આપણે બધાએ જોઈ લીધું કે બધાને કોન્ફિડન્સ લેવલ કેવું હતું ને કેવું થઈ ગયું. બરાબર છે? તો એનો મતલબ એવો કે પીએસઆઈની કોન્સ્ટેબલની અંદર લેખિત પરીક્ષામાં જે રીઝનિંગ ને મેથ્સ આવવાનું છે એના આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે. અને બધા વિડીયોની અંદર લગભગ મોટા ભાગના ચેપ્ટર્સ આપણે ઇન્ક્લુડ કરી દેશું. એને સાથે સાથે પ્રેક્ટિસ પણ થઈ જાય ને એવી રીતે ઇન્ક્લુડ કરશું. તમારા તરફથી તમારે મને એક જ હેલ્પ કરવાની છે. તમારે હેલ્પ તો કરવી પડશે ને. આપણે તો યુટ્યુબમાં બધું ફ્રી જ છે, આખી બેચ ફ્રી છે, પણ તમારે મને કંઈક મદદ કરવી પડશે. શું મદદ કરવાની છે દોસ્તો? કે તમારે કમેન્ટ કરવાની છે. સિરીઝના જવાબની કમેન્ટ કરો, કે તમને જેવી લાગે એવી કમેન્ટ કરો. કઈ સજેશન હોય કે કઈ નવું શીખવું છે તમારે તો એની પણ કમેન્ટ કરતા જજો. અને એક કમેન્ટ તો ખાસ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે. હું સમજાવું છું, તમને ભણાવું છું તો સમજાય છે કે નહીં. બરાબર? બીજું એ કે ગણિત ને રીઝનિંગ પ્રેક્ટિસના વિષય છે. પ્રેક્ટિસ જેટલી મેક્સિમમ કરશો એટલું કોન્ફિડન્સ લેવલ વધશે. એક વખત અહીંયા ગણ્યું ને એક વખત સીધું પાછું એક્ઝામમાં,
તો ગણિત રીઝનિંગમાં એટલો સ્કોર ન લઈ આવી શકાય જેટલો આપણે ધારીએ. ત્યાં કઈ અહીંયા ગણ્યા એના સેમ ટુ સેમ નો આવે, પેટર્ન સરખી આવી શકે. આંકડા ફરી જ જવાના છે. ગણિતના આંકડા આપણે અહીં ગણીએ એ નહીં જ આવે કોઈ દિવસ. રીઝનિંગમાં પણ આપણે કોઈ દિવસ જે પ્રશ્ન એને કર્યો એ આવે ન જ આવે કોઈ દિવસ. પઝલ છે તો પઝલ બેઠે બેઠી પૂછાય, ટાઈપ એની હોય, પણ કઈ બેઠે બેઠી સાવ પઝલ પૂછાઈ શકે નહીં. હોય તો નસીબ આપણા, પણ એવું એના ચાન્સ કેટલા ટકા? બહુ ઓછા. તો આપણે શું કરવાનું? ચાન્સ નહીં લેવાનું, પ્રેક્ટિસ કરી લો, મેક્સિમમ પ્રેક્ટિસ કરી લો, જેટલી થાય એટલી પ્રેક્ટિસ કરી લો. દાખલો કોઈ દી તમને એમ કે ભાઈ હવે યાર તે મને 10મી વાર ગણ્યો, હવે 11મી વાર નહીં ગણાવો એમ કે, ગણી નાખો, 8 વખત ગણી નાખો, 10 વખત ગણી ના, શું થાય? બરાબર છે. ચાલો હવે જોઈએ. શું છે? સૌથી પહેલા અટેક ક્યાં કરવાનો? તો કે 23 અને 29. ચાલુ જ પહેલા અહીંયાથી કરવાનું, પછી ગમે એ ટાઈપની સિરીઝ હોય પછી જોઈ લેશું આપણે. ચાલુ ક્યાંથી કરશું? તો મોટા બે આંકડાથી ચાલુ કરશું. 23 અને 29 ડબલ નથી થતા. કાઢો ડિફરન્સ કેટલો છે. 23 અને 29 નો ડિફરન્સ કેટલો છે? તો કે 6 નો ડિફરન્સ છે. આવી જાવ સૌથી પહેલા 2 નંબર ઉપર. પહેલા ને 2 નંબરમાં 11 અને 13 નો ડિફરન્સ કેટલો છે? તો કે 2 + 2 નો નંબર. તો 2 3 4 5 6 હોઈ શકે કે ન હોઈ શકે? જોઈ લઈએ આપણે. હાલો, આમાંથી આ બાજુમાં કોણ મદદ કરી શકે એમ છે? તો 19 મદદ કરી શકે એમ છે ભાઈ. કેટલો ડિફરન્સ છે? 4 નો ડિફરન્સ છે. અહીં 2 છે, અહીં 4 છે, અહીં 6 છે. જો અહીંયા 4 હોત અને આગળ તો હજી કઈક 4 5 એવી સિરીઝ બને, પણ 4 અહીંયા આવી ગયા, ઠેકી ગયા. જો તો આપણે ગયા વિડીયોની અંદર એક ટાઈપ જોઈ ગયા હતા. શું ટાઈપ જોઈ ગયા હતા? કે જ્યારે તફાવતમાં આમ 2 4 4 6 6 જ્યારે તફાવત આવો કંઈક આવે તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ હોય. આ બધી કેવી હોય? તો કે અવિભાજ્ય સંખ્યાઓ હોય. અને અવિભાજ્ય સંખ્યાઓ હોય તો આપણને બધાને આવડે 11 છે, 13 છે, પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 17 આવે, પછી 19 છે, 23 છે ને 29 છે. મતલબ આપણો જવાબ શું થશે? 17. આવડી જાય આવું? ચલો આ એક હજી ટ્રાય કરો, જોઈએ આપણે કે તમારાથી સોલ્વ થાય છે કે નહીં. ચલો સૌથી પહેલો અટેક ક્યાં કરશું? સૌથી મોટા 2 નંબર ઉપર કરશું. ચલો સૌથી 2 મોટા નંબર કયા કયા છે? તો કે ભાઈ 4 ને 16 છે. 4 ને 16 એટલે શું? તો કે 4 ના 4 ગણા છે. હાલો આવી જાવ પહેલા નંબર ઉપર. પહેલા નંબરમાં તો -2 છે. 4 - 2. હવે એક માઇનસ હોય, એક ગુણાકારમાં હોય, એવું તો શક્ય નથી. તો ગુણાકાર હશે કે નહીં એની આપણે એક પોસિબિલિટી રાખીએ અહીંયા. પણ આ સરવાળો હોઈ શકે. 4 + 12. આ તો કિક લાગે હો, આપણને ખબર નથી અત્યારે કેવી રીતની પેટર્ન હશે. આ તો કિક મારી હશે, બે માંથી એક કિક લાગશે. કા પ્લસ વાળી સિરીઝ હશે, માઇનસ પ્લસ વાળી, કા ગુણાકાર વાળી હશે. 4 થી ચાલુ થયું, 16 પૂરું થઈ ગયું. કઈ એટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ પણ નથી. ચલો બાજુ વાળો શું મદદ કરી શકે એમ છે? તો ભાઈ આ ભાઈ એમ મદદ કરી શકે એમ છે કે અમે ગુણ્યા 2 છે. પ્લસ સરવાળા બાદબાકીમાં શું મદદ કરી શકે એમ છે? તો ભાઈ અમે +2 પણ છે. બરાબર. અહીંયાથી શું મદદ કરી શકે એમ છે? તો ભાઈ અમે ગુણ્યા 1 છે. ઉપર શું મદદ કરી શકે એમ છે? ભાઈ +0 છે. કઈ સિરીઝ તમને ચાલતી હોય એવું લાગે? કઈ સિરીઝ ચાલતી હોય એવું લાગે? આ સિરીઝ સાહેબ ચાલતી હોય એવું લાગે. આ ક્યાંય હાલતા નથી. ભલે બેયમાં પોસિબિલિટી બે 4 2 1. બરાબર, 1 2 4 મતલબ ડબલ થતા જાય. ડબલ થતા જાય તો 4 અને 4 ના 2 કરવા માટે ગુણાકાર કોની હારે કરવાનો? તો કે ગુણાકાર અડધા હારે. 4 ના અડધા 2, 4 ને અડધા સાથે ગુણાકાર કરો તો 0.5 ના ડબલ 1 થઈ ગયા, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4. હવે આન્સર શું આવે? તો કે 4 ના ડબલ 8 સાથે ગુણાકાર થાય. કોનો થાય? તો કે 16 નો. 16 8 કેટલા આવે? 128. જો મળી ગઈ. ચાલુ અહીંથી પ્લસ માઇનસ થી પણ થઈ હતી અને ગુણાકાર થી પણ થઈ હતી. બરાબર. પણ સોલ્વ કેનાથી થઈ? તો કે ગુણાકાર. બે પોસિબિલિટી હતી, બે આપણે જોવી પડે. ચાલો હવે કરો સોલ્વ. 18 અને 29. 18 અને 29 નો ડબલ તો નથી થતા, ચોખ્ખું દેખાય જ છે. ડબલ નથી થતા, કઈ વાંધો. પેલો ડિફરન્સ તો કાઢો. શું છે? કંઈક ના કંઈક તો હમણાં આવશે. કેટલા છે? +11. ચલો +11 અહીંયા કેટલા છે? +7. +7 અહીંયા કેટલા છે? +4 અને અહીંયા છે +3. બરાબર. યાદ કરો, ઓલું નામ નથી આવડતું આપણને. આ 4 ના 4 જ અહીંયા આવ્યા. જો આ 7 ના 7 જ આવ્યા. કંઈક નામ તો આ સાહેબે કીધું તું પણ ભૂલાઈ ગયું કે આને ફિબોનાકી સિરીઝ કહેવાય.
કે જે અંક આપ્યા છે એના એ જો ડિફરન્સમાં રિપીટ થતા હોય તો કાંઈ મગજ દોડાવવાનું નહીં, ખાલી આ બેયનો સરવાળો, છેલ્લા બેયનો સરવાળો એ આપણો જવાબ. 29 ને 18 કેટલા થાય? તો કે ભાઈ 47 કેટલા થશે? તો કે 47. 29 ને 18 આપણો આન્સર આવશે 47. આવડી જાય? ચાલો હાલો, મજા જ આવે સિરીઝ તો. આમાં દર વખતે કઈક નવું લોજિક. જો નવું હોય 3 ના 685 થઈ ગયા સીધા. એટલે હવે આપણે કિક તો લાગી જ જાય, ખબર તો પડી જ ગઈ છે કે સાહેબ ગુણાકારથી થશે, એ વાત પાકી છે. તો અહીંયા બેનો તો ડિફરન્સ આપણે લઈ શકીએ એમ છે નહીં. કિક મારવાનું સાહેબે કીધું હતું કે છેલ્લે બે મોટા નંબરો અહીંયાથી મળે, પણ છેલ્લે ક્યાં બે મોટા નંબર છે જ નહીં. જો તો ક્યાંથી કિક મારશું? કાંઈ વાંધો નહીં, ચાલુ કરો શરૂઆતથી. શું છે? 3 ના 4 થાય છે. ચલો શું છે? તો કે ભાઈ 3 ગુણ્યા 1 વત્તા 1. ચાલુ જ કરો. 3 ગુણ્યા 1 વત્તા 1 તો થયા. બીજું શું? તો કે ભાઈ 4 ના 10 થાય છે. 4 ના ડબલ 8, 8 વત્તા 2. જો 2 પકડાઈ ગયા એટલે ત્રીજામાં ટ્રાય કરી લેવાય. 2 પકડાઈ જ ગયા. જો 3 એકા 3 ને 1 4, 4 દુ 8 ને 2 10, અને 10 તેરી 30 ને 3 33. હાલો અહીં આયલું હો ભાઈ, ગાડું આયલું આપણું. ચલો હવે શું આવશે? તો કે 33 ગુણ્યા 4 વત્તા 4. 33 ગુણ્યા 4 કેટલા થાય? 33 ચોખ્ખું 132. 132 ને 4 થાય 136. મને 33 એકાનો પાળો નથી આવડતો, પણ મેં 33 ચોખ્ખું કેવી રીતે કર્યા? મેં 30 ચોખ્ખું કર્યા 120. એ આવડે મોઢે આવડે. 3 ચોખ્ખું કર્યા 12. 120 ને 12 મેં મનમાં પ્લસ કરી નાખ્યા એટલી વારમાં. 33 ચોખ્ખું બોલતો હતો ને એટલી વારમાં. એટલી સ્પીડ આપણી મેથ્સમાં આવી જવી જોઈએ. આવી જશે હો. ઢગલો શોર્ટકટ ટ્રીક શીખડાવીશ તમને. પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આપણને કામ આવે ને કેટલી બધી આપણે ગણિતની શોર્ટકટ ટ્રીક શીખશું. એકદમ બેઝિક થી ગણિત શીખશું, સાદુરૂપના દાખલા શીખશું, વર્ગ શીખશું, ઘન શીખશું, એની શોર્ટકટ ટ્રીક શીખશું. તમારા તરફથી તમારે એક જ વસ્તુ કરવાની છે, વિડીયોને શેર કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જો વિડીયો ગમે તો લાઈક કરવાનું છે, અને મને એક કમેન્ટ કરવાની છે કે તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો 33 ચોખ્ખું 132 ને 4 136. હવે જોઈ લેવાનું 136 કેટલા થશે? ગુણ્યા 5 પ્લસ 5. 136 ગુણ્યા 5 6 35 વધી 3 13 5 65 ને 3 68. 680 પ્લસ 5 આ રહ્યા 685 થાય છે. મતલબ આપણો આન્સર કેટલો આવશે? 136. કેમ સોલ્વ કરી હતી આપણે? પાછી ભૂલાઈ ગઈ. ચાલુ ક્યાંથી કર્યું હતું? કિક કેમ મારી હતી? તો કે 3 થી ચાલુ થાય ને 685 એ પહોંચી જાય છે. મતલબ કે આ ગુણાકાર વાળી સિરીઝ હશે. કિક તો આપણે અહીંથી મારીએ ડાયરેક્ટ છેલ્લા બે નંબર થી, પણ છેલ્લા બે નંબર છે નહીં એટલે આપણે અહીંયાથી કિક મારેલી હતી. હજુ સિરીઝમાં અઘરા દાખલા આવી શકે. જોઈએ આગળ કઈ રીતના અઘરા આવી શકે. ચલો 4 થી ચાલુ થાય છે, 49 પૂરું થાય. કાંઈ એટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ નથી. ચલો તો શું કરશું? પહેલું સ્ટેપ કાંઈ ન સમજાય તો શું કરવાનું? તો કે ભાઈ ડિફરન્સ કાઢી લ્યો. સૌથી આ બે મોટાનો ડિફરન્સ ના ભાઈ ડબલ થાય. જો ડબલ થાય છે. જો 25 ના ડબલ થાય કેટલા થાય? 50 માઇનસ 1 ડબલ થાય. અહીં જોઈ લો તો કે અહીંયા ડબલ થાય. ચાલે 4 દુ 8 માઇનસ 1. ડિફરન્સ કાઢવાની જરૂર નથી. 4 દુ 8 માઇનસ 1 છે, 25 દુ 50 માઇનસ 1 પણ થયા. તો હવે આગળ જોવું આની આ પેટર્ન ચાલે છે કે નહીં? તો કે ભાઈ 7 દુ 14 માઇનસ 1 ચાલે જ ભાઈ. આ પેટર્ન પકડાઈ ગઈ. 3 માં આવે એટલે આવી જ જાય, છેટ સુધી હાલતું જ હોય. ચાલો 13 દુ 26 માઇનસ 1 આર્યા 25, 25 દુ 50 માઇનસ 1 49. તો આન્સર શું આવે? 49 દુ 98 અને માઇનસ 1. આન્સર આવે આપણો 97. આવડી જાય. એક કેમાં ઓપ્શન નથી, છતાં બધી સિરીઝમાં કિક લાગી જ જાય આપણી. અને કિક એટલે લાગે છે કે ગયો વિડીયો તમે જોયો હોય તો વધારે જલ્દી કિક લાગી જશે. બરાબર નથી જોયો તો હજી એકવાર જોઈ લ્યો, પછી પાછું આને ગણજો. શું કામ ખબર છે? કે એની અંદર આપણે બધી ટાઈપનું એનાલિસિસ કરી નાખ્યું, ઓપરેશન કરી નાખ્યું, આમ છૂટી કરી નાખી બધી સિરીઝ. ટાઈપ કેટલી હોઈ શકે એની પાછી આપણે પ્રેક્ટિસ કરી લીધી હતી. બરાબર? શું છે આ? તો શરૂઆતમાં જ મુહૂર્તમાં જ બેઠો છે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલ અહીંથી જ કિક જ નહીં લાગે. તો અમારે કિક અહીંયાથી મારવી નથી, છેલ્લેથી જ કિક મારીએ આપણે. ચલો શું છે? તો ભાઈ 960 ના 9600. આમ ત્રીજા ધોરણના બાળકને ખબર પડે ગુણ્યા 10 છે. ગુણ્યા 10 છે એટલે ખબર પડી જાય. હવે અહીંયા ગુણ્યા 10 છે તો 12 8 96 થાય ને એ બધાને ખબર પડી થાય. 12 8 96 એટલે 120 ગુણ્યા 8 છે. બસ હવે આપણી કિક લાગી ગઈ. અહીંયા 10 અહીંયા 8 તો અહીંયા કેટલા છે? તો કે ગુણ્યા 6 છે. બસ બીજું કઈ જોવાનું જ નથી. આટલી ઈઝી સિરીઝ
હોઈ શકે, યસ, બરાબર. હમણાં તમે જોજો જ ખરે PSI 2022 માં કેવી પૂછાય, તમને એમ થાય આવી, પણ એ આવી એટલે લાગે કે આ આવી ગણી હોય ને એટલે. ચાલો 5 ચોક 20. હવે શું આવશે ભાઈ? ગુણ્યા 2. ગુણ્યા 2 પણ એ મૂકશું કેટલા? જો આ કેટલા મૂકીએ તો એને ગુણ્યા 2 કરીએ તો 5 થાય. તો ભાઈ અઢી, તો કે અઢી આન્સર થોડો આવે, કા નો આવે? અઢી આન્સર કા નો આવે? આવે જ ને. શું કામ? નંબર છે એક ટાઈપનો. લે અઢી ના ડબલ કેટલા થાય? તો 5. 5 ના 4 ગણા 20, 20 ના 6 ગણા 120, 120 ના 8 ગણા. આ રીત સિરીઝ ચાલે જ છે. 2 4 6 8 ને 10. હાલો એન પછી જોઈએ. હાલો ક્યાંથી કિક લાગશે? છેલ્લા 2 નંબર થી થાય. ચાલુ ક્યાંથી કરવાનું? 80-90% સિરીઝ આમ સોલ્વ થઈ જ જશે. બાકી બીજી આમ 10-20% છે ને આમ થોડીક આમ છે ને વાયડી, તો એના રસ્તે આપણી પાસે વાયડી છે, તો એની વાયડી કેમ દૂર કરશું? ચલો 60 ને 80 કઈ ન સમજાય, ડબલ તો નથી થતા. 60 ને 120 તો નથી થઈ ગયા. કઈ ન સમજાય, શું કરવાનું? તો કે +20 છે. હાલો આ ભાઈ આવી જાવ પેલા ઉપર. આ બે કઈ મદદ કરી શકે એમ છે નહીં. હાલો આ ભાઈ ની બાજુનું વાળું કઈ મદદ કરી શકે એમ છે? તો 44 ને 60 નો ડિફરન્સ કાઢો +16. અહીંથી કઈ દેખાય છે? તો કે હા ચાલુ તો થાય છે. 20 છે 16 છે અને 32 ને 12 44. ચાલુ તો થાય છે 20 16 12. તો હવે કેટલા હશે? તો કે અહીંયા હશે +8, અહીંયા હશે +4. હા કરો સોલ્વ. શું કરશું? તો કે ભાઈ 20 ને 4 24 અને 24 ને 8 32 પાછા થાય છે. 24 ને 8 32 થાય એટલે આપણો દાખલો પડી જાય સાચો. વયા જાવ નેક્સ્ટ સિરીઝ ઉપર. ચાલો મારો કિક છેલ્લેથી સાહેબે મારવાનું કીધું કિક નહીં. ક્યાંથી કિક મારવાનું કીધું? જે મોટા નંબર હોય ત્યાંથી. મોટા નંબર તો પેલા 2 માં તો ભાઈ મુહૂર્તમાં જાય બેઠો છે ક્વેશ્ચન માર્ક. કઈ ખબર જ પડતી નથી કે ચાલુ ક્યાંથી કરવું. પણ એટલી ખબર આપણને પડે કે 80 થી ચાલુ થાય. 80 ની એનથી મોટાથી ચાલુ થતું હશે. 80 થી ચાલુ થાય, એક સવાએ પૂરું થઈ જાય 1.25 એટલે ભાંગાકાર વાળી સિરીઝ હશે. આમ બહુ ડ્રાસ્ટિક ચેન્જ હોય, ઇન્ક્રીઝિંગ ઓર્ડર હોય તો ગુણાકાર વાળી હોય, તરત આમ બહુ નાના અંક થઈ જતા હોય તો ભાંગાકાર વાળી હશે. તો 80/8 કરીએ એટલે 10 થાય. આટલી આપણને ખબર પડે. એમ ન સમજાય તો ઊંધા વયા. કેમ કે ઓમે ક્વેશ્ચન માર્ક છેલ્લે જ છે. જો પ્રશ્નાર્થ તો છેલ્લે જ છે. આમથી આમ ગણો તો ગુણાકાર થતો જાય તો શું ફરક પડે? 125 1.25 ગુણ્યા 1 એટલે 1.25. 1.25 ના ડબલ 2.50. 2.50 ના 4 ગણા, અઢી ના 4 ગણા 10. હાલે જો 1 ના ડબલ 2, 2 દુ 4, 4 દુ 8 આર્યા 2 4 8. અને હવે કેટલા? તો કે 8 ના 10 નહીં હો, 10 2 2 નથી વધતા, ડબલ થતા જાય. 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8 ને 8 ના ડબલ 16. અને 16 ગુણ્યા 80 એટલે કેટલા થશે? તો કે 128 અને 1 0 બીજો 1280. આ આપણો જવાબ. એક નાનકડી લાઈક કરી દેજો હવે જો વિડીયો ગમતો હોય તો. ચાલો જોઈએ. 7 28 63 126 ને 215. એક તમને ટ્રાય કરવા આપું. ટ્રાય કરો અને મને કમેન્ટમાં આન્સર આપો કે આને કેમ સોલ્વ કરશું. અત્યારે ગણી 2 સેકન્ડ. કમેન્ટની જરાય આળસ ન કરતા દોસ્તો. મને તમારા તરફથી મારે થોડીક મહેનત એટલી જ જોઈએ છે, બીજું કઈ નથી જોતું. તો કમેન્ટ કરવામાં આળસ ન કરતા જોજો કે શું આવે છે આની અંદર આન્સર મને કહેજો. ચાલો કરી લીધી ટ્રાય એક વખત. તો જોઈ લ્યો નંબર બધા આમ જાણીતા જેવા લાગે છે. આપણે દોસ્તી કરેલી છે આ નંબરો સાથે. કયા નંબર છે? તો કોલે ગોળ ચકેડામાં આપણે લખેલા હતા કેટલા બધા નંબર. એમાંથી તમે બુકમાં લખ્યા હોય તો લખ્યા હશે ને તો આ નંબર ઓળખાઈ જશે એક વખત કે ભાઈ આ 215 છે એ મને 216 દેખાય છે, આ 125 દેખાય છે, આ 64 દેખાય છે, આ 27 દેખાય છે, આ 8 દેખાય છે. દેખાય જોજી. આ બધાની આજુબાજુના નંબર આપણને દેખાય છે. હવે તમને ખબર પડી ગઈ કે આ બધા ઘનની આજુબાજુના નંબર છે. એટલે કે આ 2 નો ઘન -1 છે, આ 3 નો ઘન +1 છે, 3 નો ઘન +1 છે, આ 4 નો ઘન -1 છે, આ 5 નો ઘન +1 છે, આ 6 નો ઘન -1 છે,
તો હવે સિરીઝ શું બની? 2 3 4 5 6 અને 7 નો ઘન પણ -1 કે +1, એ બે પાછું અલગ અલગ છે. -1 પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને હવે આવશે +1. 7 નો ઘન થાય 343 અને +1 એટલે 344. આપણો આન્સર કેટલો આવશે દોસ્તો? 344. હવે જોઈએ એના પછી જુઓ, ચાલો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીંયા 125 દેખાતા હશે, અહીં 64 દેખાતા હશે, પણ અહીં શું દેખાય? તમને 27 દેખાય કે ચાલો અહીંયા 16 દેખાય, અહીં 8 દેખાય. ઓકે બરાબર. એની આજુબાજુના નંબર છે, ઘન અને વર્ગની આજુબાજુ. તો આ ઘન છે, આ ઘન છે, આ ઘન છે, પાછો આ વર્ગ છે. જો 16 વળી પાછો ઘન આવી ગયો છે. એક જ વખત વર્ગ હોય તો 2-3 વખત હોય, એટલે આ લોજિક તો આમાં છે નહીં. હવે ડબલ થાય છે તો કે ભાઈ 63 ના ડબલ ઓલમોસ્ટ ડબલ જેવું છે. 63 ના ડબલ કેટલા થાય? તો કે 126 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 126 વત્તા 1 127. ચાલો આપણે ક્યાંથી કરવાનું? છેલ્લા બે નંબરથી. ગુણ્યા 2 વત્તા 1 આવી જાવ પેલા બે નંબર ઉપર. પેલા બે નંબરમાં શું છે? તો કે 7 દુ 14 ગુણ્યા 2 વત્તા 1. હાલો બેમાં પેલામાં છેલ્લામાં આવી જાય બે. તો પોસિબિલિટી પૂરેપૂરી છે કે બધાયમાં ગુણ્યા 2 વત્તા 1 હોય. થાય છે? જોઈ લો. 15 દુ 30 વત્તા 1 31, 31 દુ 62 વત્તા 1 63, 63 ગુણ્યા 2 126 ને 127, 127 ગુણ્યા 2 વત્તા 1 એટલે 254 ને 1 255 આપણો જવાબ આવે. આવડી જાય? ચાલો એના પછી ચાલો ક્યાંથી ચાલુ કરવાનું? કિક ક્યાંથી મારવાની? સૌથી મોટા બે નંબર હોય ત્યાંથી. હાલો ડબલ નો તો સવાલ જ નથી આવતો. 123 અને 128. 123 ને 128 નો ડિફરન્સ થાય છે +5 નો. હાલો સૌથી પહેલા બે નંબર ઉપર આવી જાવ. સૌથી પહેલા બે નંબરમાં 22 અને 36 નો ડિફરન્સ, સોરી 12 અને 36 નો ડિફરન્સ થાય +24. ચાલો અહીંયા છે +24, અહીં છે +5. પહેલા તો ચાલો આપણે +5 થી ને અહીંયા +5 કર્યા તો અહીંયા +24 થી કર્યું. +24 છે +5 છે, કોઈ જાતનો મેળ છે નહીં. બીજી પોસિબિલિટી શું છે? તો કે અહીંયા 12 ગુણ્યા 3 36 થાય છે. ચલો કઈ વાંધો. આ ઉપર આપણે પ્લસ વાળી પોસિબિલિટી ચાલીએ, નીચે આપણે ગુણાકાર વાળી પોસિબિલિટી. તો ગુણાકાર અહીંયા તો હાલશે જ નહીં. 123 ગુણ્યા કેટલા કરો? 128 થાય. તો એટલે આ તો હાલે, અત્યારે તો આ ચાલે નહીં. બરાબર, આખામાં ગુણાકાર નથી. ચલો જોઈ લે કે આ ગુણાકાર વાળી એક પ્લસ વાળી 36 અને 41. 36 અને 41 નો ડિફરન્સ છે પાછો +5. હાલો અહીંયા આપણે મૂકી દઈએ ડિફરન્સ +5, કઈ વાંધો નહીં. અહીંયા શું છે? ગુણ્યા 3. 41 અને 123. 41 અને 123 નો ડિફરન્સ કેટલો થાય? તો કે 3 માંથી 1 જાય 2 અને 12 માંથી 4 જાય 8, +82 નો ડિફરન્સ. એ +82, 41 અને 123 એટલે ગુણ્યા 3 પણ થાય છે. અને આ શું છે? +5. કઈ સિરીઝ ચાલતી હોય એવું લાગે? જોજો સિમ્પલ. કઈ સિરીઝ ચાલતી હોય એવું લાગે? ગુણ્યા 3 +5 ગુણ્યા 3 +5. તો હવે આવશે શું? આન્સર શું આવશે? તો કે 128 ગુણ્યા 3. 128 ગુણ્યા 3 કેટલા થાય? 28 તેરી 84, 3 એકા 3. આન્સર આવશે આપણો 384. એક છે ને 12 તેરી 36, 36 ને 5 41, 41 તેરી 123. હા બરાબર છે. બરાબર. જો આ +24 +5 +82 +5 નો કોઈ મતલબ જ નથી. ચાલો થાય એવું બે પોસિબિલિટી થાય તો ચાલુ કરવાની, કઈ વાંધો નહીં. એક કેન્સલ થઈ જશે, એકમાં મજા જ નહીં આવે, આપણે આમ જામશે જ નહીં. જોઈએ એવું. બરાબર. જોઈ લો એના પછી 0 થી શરૂ થતી સિરીઝ, 0 કે 1 થી શરૂ થતી સિરીઝ માટે આપણે કંઈક યાદ રાખ્યું હતું. 0 કે 1 થી શરૂ થતી સિરીઝ હંમેશા શું હોય? તો કે વર્ગઘન કે વર્ગઘનની આસપાસનો નંબર હોય. આ તો આપણે યાદ રાખેલું હતું. છે જોવું જોઈએ વર્ગઘન કે વર્ગઘનની આસપાસનો નંબર. 0, 2, 6, 12, 20 એકેય વર્ગ કે ઘનનો નંબર નથી. કઈ નથી. 12 ના ડબલ 24 થાય છે. 24 માં આ ગુણ્યા 2 -4 છે. ઓકે 6 દુ 12 ગુણ્યા 2 છે, ગુણ્યા 3 છે, ગુણ્યા 0. આ તો બેનો ગુણાકાર થાય જ નહીં. +2 છે. ચાલો કોઈ મેળ થતો નથી. કઈ મેળ નો થતો હોય, કિક જ ન લાગતી હોય, વર્ગઘન પણ દેખાતા નથી, તો શું કરવાનું? છેલ્લું સ્ટેપ, છેલ્લું હથિયાર કયું? ડિફરન્સ કાઢી લો. છેલ્લું હથિયાર ડિફરન્સ કાઢી લો. શું છે? તો કે ભાઈ 12 ને 8 20.
6 ને 6 12, 2 ને 4 6 અને 0 + 2 આ મળી ગઈ સિરીઝ. જો ડિફરન્સ કઈ કિક જ ન લાગે એટલે ડિફરન્સ કાઢી લો. બરાબર છે. છેલ્લું હથિયાર 2 4 6 8 અને શું આવશે તો કે 10. આન્સર આવશે આપણો 30. આવી સિરીઝ હોય, સિરીઝમાં આવી ફિલિંગ ઘણી વખત આવશે. ઓ આમ હતું એમ હોય, બરાબર, આમ હતું, રાઈટ. ચાલો પછી 29 31 37 41 ને 43. ચાલો સૌથી પહેલા અટેક કરીએ આપણે. છેલ્લા બે નંબર ઉપર થાય છે +2, ડબલ થતા નથી, ગુણાકારમાં છે નહીં, 29 ચાલુ છે 43 પૂરું થઈ જાય. વર્ગ ઘન ક્યાંય દેખાતા નથી, બધા લોજિક ક્યાંય કામ કરતા નથી. કઈ વાંધો નહીં, પેલા +2 આવશે. આવી જાવ, પેલા બે નંબર ઉપર આવશે 29 ને 31 + 2. પેલા +2 આવ્યા, છેલ્લા +2 આવ્યા. આ ભાઈ બાજુવાળા ભાઈ શું કહે છે તો કે 31 ને 37 + 6 2 6 37 ને 41 + 4. યાદ કરો 2 2 4 6 6 આવું કંઈક આવે. યાદ કરો આવો કંઈક ડિફરન્સ આવે ત્યારે હંમેશા શું હોય તો કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો ડિફરન્સ હંમેશા કા 2 હશે, કા 4 હશે ને કા 6 હશે. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો ડિફરન્સ કા 2 હશે, કા 4 હશે ને કા 6 હશે. એવી માત્ર આ બે જ અવિભાજ્ય સંખ્યા એવી છે કે જે બેનો ડિફરન્સ 1 છે. બાકી કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો ડિફરન્સ કેટલો હોય તો કે 2 હોય, કા 4 હોય, કા 6 હોય. હવે તમે કહો બે થોડી અવિભાજ્ય સંખ્યા કહેવાય, એનો તો ભાગ પડે. એના ભાગ પડે ને તો એ અવિભાજ્ય સંખ્યા છે. આ યાદ રાખજો. એક અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી, ટીલું લઈને. એક છે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી, વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા ચાલુ ક્યાંથી થાય તો કે 2 થી શરૂ થાય. હવે આપણે નાનપણથી એમ શીખતા એવા છે ને કે અવિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જ નથી. અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેના મેક્સિમમ ફેક્ટર, જેના વધુમાં વધુ અવયવો કેટલા હોય 2 હોય. એટલે કે આ 2 ના અવયવો કેટલા છે તો કે 1 છે અને 2. આ 2 ના અવયવ 2. આ 3 ના અવયવ કેટલા તો કે 1 અને 3. આ 1 ના પાડામાં આવે, 3 ના પાડામાં આવે, બીજા 1 ના પાડામાં આવે. આ 1 ના પાડામાં આવે, આ 2 ના પાડામાં. આ 4 છે એના અવયવ કેટલા તો કે 1 ના પાડામાં આવે, 2 ના પાડામાં આવે, 4 ના પાડામાં આવે. એટલે આ 2 થી વધારે ફેક્ટર થઈ જાય, 2 થી વધારે એના અવયવ થઈ જાય છે એટલે અવિભાજ્ય સંખ્યા નથી. અને 2 શું કામ અવિભાજ્ય સંખ્યા તો કે 2 ના મેક્સિમમ વધુમાં વધુ 2 જ ફેક્ટર છે એટલે 2 અવિભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે. એમ નથી જેના ભાગ ન પડે એનો અવિભાજ્ય સંખ્યા છે. ભાગ તો બધી સંખ્યા એકી છે, એના ભાગ નથી પડતા એટલે એ એકી છે. બરાબર છે. બાકીની બધી સંખ્યા એકી આવે, પણ 2 છે એ અવિભાજ્ય સંખ્યા. આવી જાવ પાછા બેક ટુ પેવેલિયન. ક્યાં હતા આપણે તો કે ભાઈ અહીંયા +2 છે, +6 છે, +4 છે, +2 છે. ચલો 2 4 6 નો ડિફરન્સ જ્યારે આવતો હોય ત્યારે બધી કેવી હોય અવિભાજ્ય સંખ્યા. તો 43 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થાય તો કે 47. શોર્ટકટ નો તો ઢગલો કરવાનો છે ગણિતમાં. આપણે ગણિતના ચેપ્ટરની અંદર દોસ્તો જ્યારે ચાલુ કરશું ત્યારે જરાય ગણિતથી ડરવાનું નથી. આમ 2 + 2 તમને આવડી જવા જોઈએ. એના અઘરામાં અઘરો દાખલો 2 + 2 થી આપણે શરૂઆત કરશું. બરાબર, પછી તો કઈ ગભરાવાની જરૂર નથી. ચાલો 8 12 20 32 અને 52. કઈ નથી સમજાતું. સૌથી પહેલા છેલ્લા બે આંકડા લ્યો. છેલ્લા બે આંકડા ડબલ થાય છે, નથી થતા. ડિફરન્સ કેટલો આવે છે ભાઈ +20 નો. હાલો અહીંયાથી ચાલુ કરો. 8 અને 12, 8 અને 12 નો ડિફરન્સ થાય છે +4 નો. અહીંયા +4 છે, અહીં +20 છે. આ બાજુવાળાનું શું કહેવાનું છે તો કે ભાઈ અમે +8 છીએ. હાલો 4 8. આ બાજુવાળાનું શું કહેવાનું છે તો કે અમે +12 છીએ. કાર્યક્રમ પૂરો થઈ ગયો. 4 8 12 20 ને હવે કેટલા આવશે તો કે +24. બસ બધાને 4 તનો ડિફરન્સ છે. જોયું. ચલો 52 ને 24 કેટલા થશે 76. આપણો જવાબ આવડી જાય. ચલો દોસ્તો હજુ ઘણું બધું રીઝનિંગ ને મેથ્સ આપણે શીખવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો ને. હવે તમને જો થોડો ઘણો વિડીયો ગમતો હોય તો હવે તો એક લાઈક આપી દો. ચાલો શું છે 23 53 95 151 ને 223. શું થાય છે ડબલ થાય છે. ડબલ થાય છે નથી થતા તો કઈ નહીં. સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું તો કે ભાઈ 151 અને 223 નો ડિફરન્સ કાઢી લો. કેટલો થાય તો કે 3 માંથી 1 જાય 2 અને 22 માંથી 15 જાય તો 7 72. ચલો આ કેટલા છે +72. ઓકે આવી જાવ. પહેલા બે નંબર ઉપર આવી જાવ. કેટલા થાય તો કે +30.
હાલ આ બાજુ વાળા ભાઈ શું આપી શકે એમ છે તો કે 95 ને 53 નો ડિફરન્સ કેટલો થાય છે +42 અને આ બે નો ડિફરન્સ કેટલો થાય 51 ને 95 તો કે +56. ચાલો 30 42 56 અને 72 માં આમ કઈ મજા આવે એવું લાગતું નથી. તો જ્યારે પેટર્ન ફાઇન્ડ કરીએ અને એકવાર પેટર્નમાં મજા ન આવે તો પાછો એકવાર તફાવત કાઢી લ્યો, પાછો એકવાર ડિફરન્સ કાઢી લ્યો કે ભાઈ 30 અને 42 નો ડિફરન્સ થાય +12, 42 અને 56 નો ડિફરન્સ થાય +14, 56 અને 72 નો ડિફરન્સ થાય છે +16. હવે આયલું જો, હવે મજા આવી 12 14 16 તો હવે કેટલા હશે તો કે +18. તો 72 ને 18 અહીંયા કેટલા થતા હશે +90 અને 223 ને 90 કેટલા થાય તો કે 323 માંથી 10 જાય તો 313. આ થઈ ગયો આપણો જવાબ. બસ સિમ્પલ. દોસ્તો આપણે બધા શીખવાના હેતુથી વિડીયો બનાવીએ છીએ અને તમે શીખવાના હેતુથી બધા વિડીયો જોવો છો. ક્યારેક કોઈ દાખલામાં ગણવામાં કે રકમમાં ભૂલભાલ થઈ જાય, ભૂલચૂક થઈ જાય તો નાનો ભાઈ કે મોટો ભાઈ સમજી અને માફ કરી દેજો. આમ બાયું ન ચડાવી લેતા કે ભાઈ આ એ ભૂલ છે રહી જાય. માણસ માત્ર ભૂલને પાત્ર પહેલા જ તમારી આગળ માફી માંગી લઉં છું, બરાબર. કદાચ ભૂલ રહી જાય, ગણતરી છે, બરાબર. ચાલો એના પછી જો ચાલો 55 ના થઈ જાય છે 225. 55 ના થઈ ગયા 225. 5 થી ચાલુ થાય 225 એ પૂરું થાય. આપણો નિયમ શું કે છેલ્લા બે માં કિક મારવાની. 55 ના 225 થઈ જાય, 5 થી ચાલુ થાય 225 એ પૂરું થાય. મતલબ કે ગુણાકાર વાળી સિરીઝ છે, એ વાત તો પાકી. હવે 55 ના 225 એટલે કેટલા ગણા? અંદાજે 4 ગણા થાય. જો 50 દેખાય, અહીંયા 200 દેખાય, અંદાજે 4 ગણા થયા. 50 ચોખ્ખું 200 ને 5 ચોખ્ખું 20 એટલે 220 થાય 55 ગુણ્યા 4. જોઈએ ફીટ ટુ ફીટ. અને જો આ 220 પ્લસ 5 આટલું તો દેખાય. હા, એટલે આવી કઈક પેટર્ન હશે. હજુ આપણે ચાલુ કરી, ખબર નથી. ચાલો ગુણ્યા 4 પ્લસ 5 આવી જાવ પેલા બે નંબર ઉપર. શું છે તો કે ભાઈ 5 ગુણ્યા 1 વત્તા 2 હોઈ શકે છે જ, એમ આપણને ખબર નથી. 5 ગુણ્યા 1 વત્તા 2. જો અહીંયા 1 હોય, અહીં 2 હોય, અહીંયા 3 હોય ને અહીં 4 હોય તો સિરીઝ ચાલે છે કે નહીં જોઈએ. તો કે 7 દુ 14 છે પ્લસ 3 હાલે 17, 17 તેરી 51 પ્લસ 4 55. આવી હો ભાઈ, આવી આપણી સિરીઝ આવી. જો ગુણ્યા 1 2 3 4 તો હવે શું હશે ગુણ્યા 5 પ્લસ 2 3 4 5 તો હવે કેટલા હશે +6. આપણો આન્સર શું આવશે 225 ગુણ્યા 5. પેલા 225 ગુણ્યા 5 મોઢે જ કરો, ક્યાંય કેલ્ક્યુલેટર સાઈડમાં ગણવા જવું જરૂર નથી. આપણે 225 ગુણ્યા 5 કેટલા હશે તો 200 ગુણ્યા 5 1000 અને 25 પંચા 125 એટલે 1125 થયા. 1125 ને 6 કેટલા થાય તો કે 1131. આપણો જવાબ આવી ગયો. બરાબર છે. આમ ડરવાનું નહીં મેથ્સ થી કે તમે પાછા આમ કરવા જો 225 ગુણ્યા 5 ફટાફટ કરી લો, 25 વધી 2 નથી કરવું ફટાફટ. આમ જો ને આ 225 માં તમને આવું કઈ દેખાતું ને આમ જોતા શીખી જાવ. મને તો 200 દેખાય ને 25 દેખાય. 200 ના ડબલ 5 ગણા કરો 1000 થઈ ગયા. જો મોઢે જ થઈ જાય. 200 વાળી 5 નોટ કેટલા રૂપિયા થાય? 1000 રૂપિયા થાય. 25 રૂપિયા 5 વખત 125 થયા. 1000 ને 125 1125 થઈ ગયા. તેમાં 6 રૂપિયા બીજા પ્લસ કરવાના છે. આમ ગણિતને જોતા જાવ, દોસ્તી થઈ જશે ગણિત સાથે. મજા આવી જાય એવો સબ્જેક્ટ છે ગણિત તો, બરાબર. 50 માં 50 આવે એવો ગણિતમાં, શું કામ ના આવે? આપણે શીખશું, પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ જેટલી પ્રેક્ટિસ કરશો ને, શોર્ટકટ કોઈ મારતા નહીં દોસ્તો. ક્યાંય શોર્ટકટ નથી સફળતાની. મહેનત તો કરવી જ પડશે. તમે 200 દાખલા ગણશો, ક્યાંક ગામડામાં ક્યાંક ખૂણે કોઈક બેસેલો છોકરો છે વિદ્યાર્થી, એ એક દિવસના 500 ગણશે તો આપણને ચોખ્ખી ખબર છે કે આપણા કરતા એના ચાન્સ વધારે છે પાસ થવાના. આપણે કોન્ફિડન્સ નથી. ગણિતની આમ ઘણા વર્ષોથી ગણિત છૂટી ગયું છે, મુકાઈ ગયું. તો શરૂઆત કરો સરવાળા બાદબાકીથી. દાખલો થોડો ના પાડશે. દસકાવાળી બાદબાકી શીખો, વધીવાળા સરવાળા શીખો. આ 5 નંબરના આમાં હાથે સરવાળા બનાવતા ન આવડે. 32 425 વત્તા 12 395. હવે આવા 25 દાખલા તમે બનાવી નાખો પેલા એક હારે. હું તો કહું કે આમ
આ 5 આમ ને 5 આમ ઊભા લખાય 3 2 5 4 1 આમ 5 ઊભા. પછી એક દાખલો ગણો આખો શરૂઆત, પછી એને કેલ્ક્યુલેટરમાં જવાબ ચેક કરો, ગણાઈ જાય ને પછી તમે 10 દાખલા આવા બનાવીને કેલ્ક્યુલેટરમાં જવાબ ચેક કરજો. અને સૌથી પહેલા જ્યારે ગણો ને ત્યારે કેલ્ક્યુલેટરમાં ટાઈમર મોબાઈલમાં ટાઈમર રાખજો કે કેટલી વારમાં આપણાથી સરવાળા ગણાય. પછી બે સંખ્યાવાળા બાદ બાકી ચાલુ કરો. શરૂઆત કરો ગણિતની. ઈચ એન્ડ એવરી એક્સપર્ટ ઇન એવરી ફિલ્ડ વોઝ વન્સ અ બિગિનર. કોઈ પણ ફિલ્ડનો કોઈ પણ એક્સપર્ટ વોઝ વન્સ અ બિગિનર. એકવાર તો એણે શરૂઆત કરી જ હશે. બરાબર, ચલો આવી જાઓ. બાકી કથા જાજી થઈ જશે. 155 ને 151 શું છે? -4. સૌથી મોટા બે નંબરથી આપણે ચાલુ કર્યું. પછી તો આ ભાઈ કઈ જવાબ દે એમ નથી, જો ડાયરેક્ટ પૂછી જ લીધું. ક્વેશ્ચન માર્ક છે વચ્ચે વાળા ક્વેશ્ચન માર્ક વાળી સિરીઝ થોડીક અઘરી પડે, કઈ વાંધો નહીં. આજુબાજુ વાળાને પૂછી લો શું મદદ કરી શકે એમ છે. આ ભાઈ શું મદદ કરી શકે એમ છે? તો ભાઈ અમે -30 છીએ, સોરી -20. આ ભાઈ શું છે? તો કે -16 છે અને આ ભાઈ છે -4. જો સિરીઝમાં અખતરો કરવો હોય તો અહીંથી અખતરો થઈ શકે. 4 -8 -12 જો હોય છે, જેમ આપણને ખબર નથી તો આ સિરીઝ ચાલે. 4 ને 4 8 ને 12 16 અને 20. હજી આપણે જોવું પડે. 158 - 8 કરો કેટલા થાય? તો કે 143. આયલું જો 143 - 12 કરો કેટલા આવે? તો કે 131. આયલું. આવી જાય ને, પકડાઈ જાય ને સિરીઝ. જો સિરીઝમાં મજા આવતી હોય ને તો તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને વિડીયો એકવાર શેર કરી દો દોસ્તો, દિલથી. જો તમે જેટલું શેર કરશો ને, આપણું કોઈ ભાઈ બંધુ મિત્ર સખા દોસ્ત આપણો બાકી રહી જવો જોઈએ. સિરીઝમાં 5 માર્ક આમ રોકડા કરવાના છે. આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની લેખિતમાં 100 માંથી 90+ સ્કોર કરવો છે. આવી જીદ કરીને બેસી જાઓ. મેથ્સની અંદર મારે 50 માંથી 45+ 40+ સ્કોર કરવો છે. ન શું કામ થાય? બિગિનિંગ થી ચાલુ, એકદમ આમ શરૂઆતથી શરૂ કરો ને તોય થઈ જાય. હજુ 2.5-3 મહિના બાકી છે. તનતોડ મહેનત કરો, બધી જ મોજ શોખ ભૂલી જાઓ. 2.5-3 મહિના તમારી લાઈફનું ફૂલ ડેડિકેશન આ જ વસ્તુ પાછળ હોવું જોઈએ. હા, દોડની તૈયારી થઈ ગઈ હોય તો કરજો, અને દોડની તૈયારી કરતા હોય ને સાથે સાથે આ કરતા જાઓ. કેમ કે ખાલી દોડમાં પાસ થઈ જશો અને પછી આને આમ પછી ચાલુ કરવા બેસશો તો બહુ મોડું થઈ ગયું છે. મોડું કરતા છે ને, કોમ્પિટિશન એવડી મોટી છે. આમ 11 લાખ ફોર્મ તો ખાલી કોન્સ્ટેબલના ભરાણા, લગભગ એવું મેં વિડીયોમાં જોયું હતું એક. અને કંઈક 6-1 લાખ કે 5 લાખની આસપાસ પીએસઆઈના ભરાણા છે. તો મતલબ કોમ્પિટિશન તો બહુ મોટી છે. તો આપણે દોડની પરીક્ષા પાસ થઈ જશું તો ચાલુ કરશું. ધારો થઈ ગયા, આપણે મસ્ત મજાની પ્રિપેરેશન કરી છે, દોડની થઈ ગયા, પછી ચાલુ કરો ત્યાં આપણે બહુ પાછળ રહી ગયા હોય. આ દોડમાં ઘણા બધા આગળ નીકળી ગયા છે. અને આ તો કોમ્પિટિશન છે, નામ જ છે કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધા જ છે. પછી તમે એમાં મન મોટું રાખો કે ના એ ભલે પાસ થઈ ગયો, ભાઈ આપણે નથી થતું, તો આપણે ન થાય તો આવતા વર્ષે વારો આવે. આવતા વર્ષે ભરતી આવે તો વારો આવે, ભરતી જ ન આવે તો બરાબર. ધારો ભરતી આવી તો એ બાજુ મન મોટું કે પાછો એકડો ઘૂંટવો નવી ઘોડી ન હોય, એના કરતા આ જ કરો ને ભાઈ. બરાબર, તો મસ્ત મજાની પ્રિપેરેશન કરો અને પાસ ન શું થવાય, થઈ જ જવાય. ઘણો સિરીઝ નવી કેટલી બધી છે આજે. બરાબર, ચલો 124 65 26 9. હવે તમને યાદ આવવા જોઈએ આ બધા નંબર જોઈને. આ બધા નંબર જોઈને આપણને યાદ આવે કે આ મને 125 દેખાય, આ 64 દેખાય, આ 27 દેખાય, આ 8 દેખાય, 1 દેખાય છે. હાલો હવે આવડી જાય, સોલ્વ કરી નાખશો. શું છે તો કે ભાઈ 5 નો ઘન -1 છે, 4 નો ઘન +1 છે, 3 નો ઘન -1 છે, 2 નો ઘન +1 છે, 1 નો ઘન -1 છે. ચલો 1 2 3 4 5 આવી ગયા. -1 +1 -1 +1 6 નો ઘન +1. આન્સર શું આવે આપણો? 217. 216 + 1. પછી ડાયરેક્ટ 720 ને 4320 ઉપર અટેક કરો. 72 અને કાંઈક ગુણાકારમાં થાય, 6 થી ચાલુ થાય ને 4320 છક પહોંચી જાય, એટલે ગુણાકાર વાળી સિરીઝ છે, ફાઇનલ થઈ ગઈ. બરાબર, શું છે તો કે ભાઈ અહીંયા ×2 છે, 12 3 36 દેખાય જ છે. અહીંથી કીક લાગી જ ગઈ, અહીંથી કીક લાગીમાં છેલ્લે જવાની જરૂર નથી. જો બરાબર, 6 દુ 12 12 3 36 36 × 4 કરીએ, હજી છે જ એવી ખબર નથી.
36 ગુણ્યા 4 કરો તો કેટલા થાય 72 ના ડબલ 144. મને 36 એકાન પાડો નથી આવડતો, મેં 36 ગુણ્યા ડબલ 2 કર્યા, 72 ના ડબલ કરી નાખ્યા 144. 144 ગુણ્યા કેટલા કરશું 5. ચલો 144 ગુણ્યા 5 કરીએ તો 4 5 20 વધી 2 14 5 70 ને 2 72 આયલું ભાઈ 720 આવી ગયા. તો 720 ગુણ્યા 6 આ 4320 થાય છે કે નહીં? તો 72 ગુણ્યા 6 કરી નાખો, 6 7 42, 420 ને 12 બીજા 432 થાય છે, મતલબ કે 4320 થાય છે. આપણી સિરીઝ શું થાય? ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6. આન્સર શું આવશે આપણો? 144. શું થાય? 6 6 18 90 ને 630. ચાલો સૌથી પહેલા સૌથી મોટા બે ડિજિટ પકડો. 90 ગુણ્યા કેટલા કરીએ? 630 થાય. 90 ને 630 માં મીંડા જોવાના જ નહીં. જીરો શું કામ? જો 90 એકાન પાડો નથી આવડતો, 9 એકાન તો આવડે. કેટલા થાય? 9 સત્તા 63. અહીં આવી જાવ, કેટલા થાય? 6 એકા 6. હાલો 1 છે, અહીં 7 છે, કાંઈ વાંધો નહીં. 1 2 3 4 5 તો હાલે જ નહીં. બાજુવાળા ભાઈ શું મદદ કરી શકે એમ છે? તો કે 6 તેરી 18 થાય છે. એના પછી તો કે 18 પંચા 90 થાય છે. હાલો પકડાઈ ગઈ સિરીઝ, બરાબર છે. શું છે? તો કે ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો હવે આન્સર આવશે ગુણ્યા 9. અવિભાજ્ય સંખ્યા નથી ભાઈ. જો તમને અવિભાજ્ય સંખ્યા 3 5 7 જોઈને મગજમાં આવતી હોય તો ખોટું. શું કામ? કેમ કે 1 છે, 1 છે એટલે અવિભાજ્ય સંખ્યા. 1 અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. હમણાં જ આપણે વાત કરી આગળ, બરાબર. ચાલો 630 ગુણ્યા 9 આવડી જાય. એના પછી 7 15 24 88 અને 13. ચાલો 88 સૌથી પહેલા અટેક ક્યાં કરશું? આ બે ઉપર અટેક કરશું. 88 ના ડબલ કાંઈ 113 થાય નહીં. નથી થતા તો શું? તો કે ભાઈ તો ડિફરન્સ કાઢો. 25 નો છે, અહીંયા ડિફરન્સ કાઢો. 8 નો છે, +8 છે, +25 છે. અહીંયા ડિફરન્સ કાઢો. 15 ને 9 નો છે. ચાલો આવડી જાય. આ બે નો ડિફરન્સ કાઢો. 8 માં 4 જાય તો 4 ને 8 માંથી 2 જાય તો 6. હવે કંઈક આંકડા જાણીતા લાગે જોવું, શાંતિથી જુઓ તો કંઈક આંકડા જાણીતા લાગે. આ બધા અંકો સાથે દોસ્તી જ કરી લેવાની. આ બધા અંકો મેં આપણે લખેલા હતા ઓલા ગોળ કુંડાળામાં ચકેડામાં. આ બધા શું છે? કાં તો વર્ગ છે કાં તો ઘન છે. આ શેનો ઘન છે? તો કે 2 નો ઘન છે. આ 3 નો વર્ગ છે. આ 4 નો ઘન છે. આ 5 નો વર્ગ છે, 25. અને હવે શું આવશે? 2 3 4 5 પછી હવે આવશે 6. 6 નો વર્ગ કે ઘન? તો કે ઘન વર્ગ અને 6 નો ઘન. 6 નો ઘન એટલે કેટલો? 216. 216 આમાં પ્લસ કરવાના છે. આ બધા પ્લસ થાય ને. 216 આપણે 113 માં પ્લસ કરવાના છે. કેટલા આવશે? 3 2 અને 6 ને 3 9. આન્સર આવશે 329. આવડી જાય. ચાલો એની પછીની સિરીઝ જુઓ. ફૂલ કોન્ફિડન્સ આવી જવો જોઈએ. આપણે 100 માંથી 100 પીએસઆઈ માં તો લેવા જ છે ને, 60 માંથી 60 કોન્સ્ટેબલ માં લેવા છે. ચાલો આ મસ્તની સિરીઝ છો, જોવું તો ખરા એકવાર. ચાલો આ મોટા નંબર માંથી 65 પહોંચી ગયા એટલે ભાગાકાર જેવું થાય જ ભાઈ. પણ આનો આપણને પાડો નથી આવડતું ને આનો પાડો નથી આવડતું. 1657 આનો એમ થાય 65 નો એક પાડા નથી આવડતા. પણ આમ ધ્યાનથી જુઓ ને તો એક આંકડો ગાયબ થતો જાય છે, બીજું કઈ નથી. આને ગાયબ કરી નાખું કેટલા જોઈએ દેખાય? 1657 દેખાય, બરાબર. આમાંથી 7 ગાયબ કરી નાખું જોઈએ 165 દેખાય છે, બરાબર. મતલબ કે એકવાર આ નંબર ગાયબ થાય, એકવાર આ ડિજિટ ગાયબ થાય, વળી પાછો આ ડિજિટ ગાયબ છે આ બાજુ. તો આમાં શું આન્સર આવશે? આ ડિજિટ ગાયબ થઈ જાય, 6 વધશે, પૂરું કાર્યક્રમ પૂરું થઈ ગયું, બરાબર. તો અમુક આવા રમકડા હોય તો આવા રમકડામાં આપણને ગોટા ચડી જાય, કંઈક 10 મિનિટ હોય જાય. પણ આવું કંઈક સોલ્વ થઈ ને, ઓ આમ હતું. આવી ફિલિંગ ઘણી વખત સિરીઝમાં 5 માંથી એકાદી સિરીઝમાં આવી ફિલિંગ આવે, બરાબર. ચાલુ કરો. સૌથી મોટા બે નંબર 229 ને 688. 229 688 માં આપણને 229 એકાનો પાડો આવડતો નથી, પણ 8 થી ચાલુ થાય 688 એ પહોંચી જાય. ગુણાકાર વાળી હશે. ગુણાકાર વાળી તો પહેલેથી ચાલુ કરી શકો તમે, છેલ્લેથી ચાલુ કરી શકો. જોવું જોઈએ શું છે, શું દેખાય. તો ભાઈ 8 ગુણ્યા
કેટલા દેખાય? ગુણાકાર વાળી છે તો ફાઇનલ થઈ ગયું પેલા, કેમ કે 8 થી ચાલુ થાય છે અને 688 એ પૂરી થાય એટલે ગુણાકાર વાળી સિરીઝ છે ફાઇનલ. પણ ચાલુ ક્યાંથી કરી શકો તમે? તો કે ભાઈ 8 થી કરી શકો, 8 એકાન પાડો આવડે, અહીંથી ચાલુ કરી શકાય પણ 229 એકાનો આવડતો નથી એટલે, બરાબર ને? તો 8 એકાનો પાડો બોલો તો 25 ક્યાં આવે? તો કે ભાઈ 8 ગુણ્યા 3 વત્તા 1 માં આવે. 25 એકાન પાડો બોલો 76 ક્યાં આવે? તો 25 તેરી 75 વત્તા 1. હાલો અહીંથી તો પકડાય જો ભાઈ, બે કિક તો લાગી, પેલી લાગી બીજી લાગી. તો 76 ગુણ્યા 3 વત્તા 1 કરો જોઈએ પેલા. તો 76 ગુણ્યા 3 એટલે 75 તેરી 225 ને 3 228 ને 229 હાલે ભાઈ, હાલે હાલે. તો આ પણ ગુણ્યા 3 વત્તા 1 છે અને 688 ગુણ્યા 3 વત્તા 1 આપણો જવાબ. આનો જવાબ ગણી અને મને કમેન્ટમાં આન્સર આપો કે આ સિરીઝનો જવાબ શું આવશે. પેટર્ન તો ફાઇન થઈ ગઈ, હવે આમ ક્યાં કઈ તીર મારવાનું બીજું. તો તમને બધાને ખબર જ છે દોસ્તો, હજી ગણવાના છો, જરાય ઉતાવળ કરતા નહીં. હજી ગયા વર્ષનું પેપર સોલ્વ કરવાનું છે આપણે. આ બધી અઘરી તમને અઘરી લાગતી હોય તો મને તો આમાં કઈ અઘરા જેવું લાગતું નતું, બરાબર? પણ બધી આની આ સિરીઝ આપણે પાછી ગણવી છે. તો આની આ સિરીઝને પીડીએફ ફોર્મમાં જોતી હોય તો આપણી એક ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જોઈન થઈ જાજો, જેથી કરીને આ બધી જે કાંઈ પીડીએફ આપણે યુટ્યુબ પર સોલ્વ કરશું એ બધી પીડીએફ એમાં આપણે શેર કરી દઈશું, જેથી કરીને આની આ સિરીઝ આપણને પીડીએફ ફોર્મમાં આની આ રકમ આપણને મળી જાય. ગણિત અને રિઝનિંગમાં મેન તો અઘરું શું વસ્તુ છે? રકમ મેળવવી અઘરી વસ્તુ છે. આ રો મટીરિયલ જ ન હોય તમારે પર ગણો ક્યાંથી તમે, બરાબર છે? તો આ રકમ આની આ મળી જાય તો આની આ જ પેટર્ન આપણે આ ચેનલ પર મૂકી દઈશું. ટેલિગ્રામ ચેનલને એક વખત જોઈન કરી લેજો દોસ્તો, ઘણું બધું મટીરિયલ આપણે એમાં મૂકતા જશું. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં કઈ પરીક્ષા એટલે કે પીએસઆઈ પ્રિલિમ્સ 2022 ના જ આપણે અત્યારે ઇન્ક્લુડ કર્યા છે, બરાબર? જો આના પછી આપણે સિરીઝ આગળ જ વધારશું, પણ એ સિરીઝ આપણે હશે મૂળાક્ષરોની શ્રેણી. આ તો હતી નંબરની સંખ્યા શ્રેણી, બધીની અંદર નંબર હતા. હવે જે સિરીઝ શીખશું એની અંદર મૂળાક્ષરો ABCD વાળી આલ્ફાબેટિકલ સિરીઝ હશે, બરાબર છે? એની પણ ટાઈપ ઘણી બધી પૂછાઈ. ગયા વર્ષના પેપરમાં 2022 ના પ્રિલિમ્સમાં ABCD વાળી સિરીઝ પણ હતી, 3-4 કે 4-5 કે એના દાખલા હતા, બરાબર? તો મતલબ કે સિરીઝ તો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જ. તો આમ ગણિત નાખજો, સરસ મજાની પેટર્ન ફાઇન કરેલી છે આપણે. ચાલો ગણો આને. શું છે? ખૂટતી સંખ્યાને ઓળખો. 2, 5, 7, 12, 31 ને 50. ક્યાંથી કિક મારશું ભાઈ? હવે સાહેબે કીધું છેલ્લેથી કિક મારવાની છે. 31 ના ડબલ થઈ ગયા 50 નથી થતા. આન્સર ડિફરન્સ કેટલો આવે છે? તો કે 19 નો આવે છે. અહીં ડિફરન્સ કેટલો આવે છે? 3 નો ડિફરન્સ આવે છે. 5 ને 7 નો ડિફરન્સ કેટલો આવે? 2 નો આવે છે. 7 ને 12 નો ડિફરન્સ કેટલો આવે? 5 નો આવે છે. 12 પછી ખબર નથી, પણ આ 2 અહીં રિપીટ થાય. જો આ 5 પણ અહીં રિપીટ થાય. જો અહીંયા 7 રિપીટ થતા હોય, જો અહીંયા 7 રિપીટ થતા હોય તો 12 ને 7 19 અહીંયા, રાઈટ? તો આ 19 પાછા અહીંયા રિપીટ થાય. જો મતલબ કઈ આ ઓલી ફિબોનાકી સિરીઝ છે, બરાબર ને? ફિબોનાકી સિરીઝની અંદર શું હોય? તો કે ભાઈ આગલા બે અંકોનો સરવાળો છે એ તમારો જવાબ હોય. એટલે 2 ને 5 7 થઈ ગયા. હા, 2 ને 5 7 થઈ ગયા અને 7 ને 5 12 થઈ ગયા. 12 ને 7 આન્સર શું આવશે? હવે 19. આર્ય 12 ને 19 31 થઈ ગયા. 19 ને 31 50 થઈ ગયા. આપણો આન્સર શું આવશે? તો કે 19. ફટાક કરતી થઈ ગઈ. કઈ વાર જ ન લાગે. જેટલી આપણે ટાઈપ શીખા ને એમાંથી હશે આ બધી. કી ક્યાંથી જ લાગશે. ચલો એક્સ ને ઓળખો. ઓળખાય જ જાય એવો છે એક્સ તો. જો તો ખરા, પણ આવા તો આપણે આ બધા નંબર તો આપણે દોસ્તી કરી લીધી આ બધા એને. જરાય આગા નો ભાગે ભાઈ. આ ઘન છે બધા, બરાબર? હાલો 2 નો ઘન, આ 4 નો ઘન, આ 5 નો ઘન, 6 નો ઘન. આ શું હોય? તો કે 3 નો ઘન કેટલો થાય? 27. ચલો આન્સર શું આવશે? 27. વિડીયોને શેર કરતા ભૂલાય નહીં, લાઈક કરતા ભૂલાય નહીં દોસ્તો. તમારા તરફથી મારે એટલું જ જોઈએ છે. અને જેવી ગમે એવી તમને કમેન્ટ કરવાની છૂટ, બરાબર છે? સારી લાગે તો સારી કરજો, કઈ સજેશન આપવા હોય તો સજેશન વાળી કરજો, એ પણ વેલકમ. ચલો 9, 18, 6, 12 ને 4 કંઈક 2-3 રીતે પણ આ સિરીઝ સોલ્વ થાય, પણ મને આમ દેખાય 9 દુ 18, 6 દુ 12 ને 4 દુ 8. બાકી ડિફરન્સ કાઢીને જુઓ તો પણ થઈ શકે. ચાલો આની અંદર શું કરશું? તો ભાઈ એક્સ ને ઓળખો. ચાલો કિક ક્યાંથી મારવાની, શરૂઆત ક્યાંથી કરવાની? તો ભાઈ છેલ્લા બે નંબરથી.
છેલ્લા બે નંબરમાં શું છે તો કે 33 અને 198. આમ 1 થી શરૂઆત થઈને 198 પૂછી જાય એટલે ગુણાકાર વાળી સિરીઝ હશે. પહેલું લોજિક આપણું એ જ લાગે. ચલો 33 ગુણ્યા 6 કરો તો 198 આવે. 33 છક 198. 30 ગુણ્યા 6 180 3 છક 18 198. હવે બાજુવાળાને પૂછો તો શું મદદ કરી શકે એમ છે તો કે ભાઈ અમે +5 છીએ. ચલો આમાં વાઇટ કરી તો કે ભાઈ અમે +5 છીએ. આ છે 6 અને આ છે +5. આ છે ગુણાકારમાં 6 અને આ છે +5. ઓકે 6 5 અહીંયા જોઈએ આ શું છે તો કે +1 પણ થાય ને ગુણ્યા 2 પણ થાય. ઓકે આ શું છે +2 પણ થાય ને ગુણ્યા 2 પણ થાય. ચલો અહીંયા 1 પ્લસ છે 1 ગુણાકારમાં છે એટલે 1 + 1 ગુણાકાર વાળા ચાન્સ વધારે છે. ચલો 1 પ્લસ અને 1 ગુણાકાર એટલે શું તો કે 1 + 1 એટલે 2 2 ગુણ્યા 2. ચલો 1 + 1 2 ગુણ્યા 2 2 દુ 4 4 + 3 ધારો કરીએ તો 7 આવે ને 7 ગુણ્યા 4 કરીએ તો 28. પકડાઈ ગઈ ભાઈ સિરીઝ. બરાબર. શું આવશે તો કે આમ છે કે 33 ગુણ્યા 6 છે 28 + 5 છે. તો અહીંયા કેટલા મૂકીએ તો ભાઈ અહીંયા 4 હશે, અહીંયા 3 હશે, અહીંયા 2 હશે અને 1 હશે. તો 1 2 3 4 5 6 તો થઈ ગયા. આ 6 આવે ને 5 આવે એટલે 4 3 2 1 તો થઈ ગયા છે. હવે ગુણાકાર કે ભાગાકાર તો કે એકવાર ગુણાકાર આવ્યો એકવાર પ્લસ આવ્યો તો અહીંયા આવશે ગુણાકાર. હવે આવશે પ્લસ વળી પાછો ગુણાકાર વળી પાછો પ્લસ. હવે જોઈ લો એકવાર ચેક કરીને 1 + 1 2 થાય તો કે 2 દુ 4 થાય છે તો કે 4 ને 3 7. જો અહીંયા 7 હોય આપણો જવાબ તો 7 ચોકુ 28 થાય છે તો કે આ થાય છે. 28 + 5 33 33 ને 6 198. આમ 5 માંથી આ થોડીક આમ સ્પાઈસી ચટપટી મસાલાવાળી સિરીઝ કહેવાય. ચાલો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરશું તો કે 95 ને 191. 95 ને 191 ડબલ થાય છે તો કે ઓલમોસ્ટ ડબલ જેવું છે. 95 ના ડબલ કેટલા થાય 190 અને 1 પ્લસ થાય છે. ચાલો ગુણ્યા 2 વત્તા 1. અહીંયા શું છે શરૂઆત કરો તો અહીંયા ઈ છે ગુણ્યા 2 વત્તા 1. બસ કાર્યક્રમ પૂરો થઈ ગયો. અહીંયા મળી ગયું અહીંયા મળી ગયું 11 દુ 22 ગુણ્યા 2 વત્તા 1 અહીંયા મળે છે. આન્સર શું આવશે આપણો 23 દુ 46 ને 1. આન્સર આવશે આપણો 47. 23 દુ 46 ને 1 47 આપણો આન્સર આવશે એ. ચાલો પછી આવું પૂછાનું x ને ઓળખો. હાલો x ને ઓળખી જોઈએ તો કે ભાઈ ચાલુ ક્યાંથી કરવાનું સૌથી મોટા નંબર 165 ના ડબલ 330 ગુણ્યા 2 વત્તા 1. સેમ ટુ સેમ લોજિક છે. બોલો કાંઈ ફેર નથી. 10 દુ 20 ને 1 21 આવી ગયા. અહીંયા જોજો આ ભાઈ શું હેલ્પ કરી શકે એમ છે તો કે ભાઈ 83 ને 165 તો 83 ગુણ્યા 2 તો આમ તો 3 દુ તો 6 થાય અને 8 દુ 16 186 સોરી 166 થાય 165 નો થાય. 165 માટે શું કરવું પડે તો -1. અહીંયા શું કર્યું +1 અહીં શું કર્યું -1 અહીંયા છે +1 મતલબ એક +1 છે એક -1 છે. જો અહીંયા +1 છે તો અહીંયા કેટલા હશે તો કે ગુણ્યા 2 -1 તો 21 દુ 42 42 -1 એટલે 41. પછી 41 માં શું લોજિક છે તો કે ગુણ્યા 2 વત્તા 1 એટલે 41 દુ 82 82 ને 1 આન્સર 83 એટલે આપણો આન્સર શું આવશે તો કે 41. 83 થી સિરીઝ પાછી ચાલુ થાય છે. આન્સર આવશે આપણો 41. પછી તો કે x ને ઓળખો કઈ વાંધો નહીં ઓળખી લ્યો 10 ગુણ્યા 3 પ્લસ 2 32 તેરી 96 વત્તા 2 આર્યા 100 ના 3 ગણા જ છે. જો 98 ગુણ્યા 3 294 વત્તા 2 તો આન્સર શું આવશે 296 ગુણ્યા 3 વત્તા 2 જે આવે તે ટીક માર દેજો. બસ પેટર્ન ફાઇન થઈ ગઈ. પેટર્ન ફાઇન કરવામાં કાંઈ છે નહીં. x ને ઓળખો ચાલો ઓળખો જ અહીંયા કઈ એના ઓળખીએ જ છીએ ભાઈ +4 +2 +2 +6 યાદ આવે છે કઈ નંબર બધા યાદ આવે છે
કોઈ પેટર્ન નથી, પણ જ્યારે આવા ડિફરન્સ આવતા હોય ત્યારે શું હોય તો કે ભાઈ અવિભાજ્ય સિરીઝ હોય, અવિભાજ્ય સંખ્યાની સિરીઝ હોય. 23, 29, 31, પછી 33, 35 ના આવે, 37, 41, 43 ને 47. આન્સર આવશે આપણો સી. તો દોસ્તો સિરીઝ ચેપ્ટરનું બીજી સેશન પણ આપણે પૂરો કરી દીધો. સરસ મજાની ઘણી બધી સિરીઝ શીખા. આ બંને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો હવે એટલી સબસ્ક્રાઇબ કરી દો કે રીઝનિંગ અને મેથ્સના આપણે ઘણા બધા ચેપ્ટર આવી જ સરસ રીતે શીખવાના છીએ, એની પ્રેક્ટિસ પણ આવી સરસ રીતે કરવાના છીએ. તો વિડીયોને શેર, મેક્સિમમ શેર થાય એટલો શેર કરજો દોસ્તો. અને આ બટ્ટીઝ મેથ નામની ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેથી કરીને દરેક પીડીએફ આપણે એમાં મૂકતા જઈએ તો તમને પ્રેક્ટિસ માટે કંઈક ને કંઈક મટીરિયલ મળતું રહે. બાકી યુટ્યુબમાંથી પ્રેક્ટિસ કરશો તમે ઘડીએ ઘડીએ પોઝ કરીને ગણવું પડશે. એના કરતાં આપણને પીડીએફ ફોર્મમાં મળીએ તો ઘરે પ્રેક્ટિસ તો થાય. અને જેટલી બને એટલી ઢગલો પ્રેક્ટિસ કરજો. આપણે આ વખતે ખાખી પહેરવી જ છે, ગમે થાય. ખાલી દોડ્યાથી ખાખી પહેરી શકાશે નહીં. દોડવાથી ખાલી દોડવું જરૂરી છે, પાસ થવું એમાં ક્વોલિફાય થવું કમ્પલસરી છે, પણ ખાલી ક્વોલિફાય થઈને પણ આપણે ખાખી પહેરી શકાશે નહીં. પીએસઆઈ કોન્સ્ટેબલ થવું જ છે આ વખતે, બરાબર. સીસી મેન્સના વિદ્યાર્થી મિત્રો માટે રીઝનિંગમાં જેટલી હેલ્પ થશે એટલી હું કરતો જઈશ, બરાબર. તો તમારે તમારા તરફથી શું હેલ્પ કરવાની છે સમજી ગયા દોસ્તો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નાનકડી એવી કમેન્ટ કરો, નોટિફિકેશન બેલને ઓન કરો અને તમારા વિદ્યાર્થી દોસ્તોને શેર કરો. મળીએ આવતા વિડીયોની અંદર. આ જ સિરીઝનું એક મહત્વનો બીજો એક પોઈન્ટ લઈને, આલ્ફાબેટિકલ સિરીઝ, મૂળાક્ષર શ્રેણી લઈને, જેની અંદર પણ ઘણા બધા દાખલા આપણે ગણશું. ચાલો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.